હેલો. ચાલો. જય ભીમ. જય ભીમ. બોલો બોલો. તમે મને કાલે કહી દીધું હોત કે ભાઈ એટલો સપોર્ટ એને હું દઉં તો હું તમને કઈ વાત જ ના કરે. એમાં મેં કે એમાં ખોટું કીધું? તમે તો આજે એમ તો કીધું કે ગમે એને જેલમાં પૂરો તો 24 કલાક ના રહેવા દો. એ તો સવાલ જ નહીં ને. એમાં ખોટું થાય તો કાયદો કાયદાનું કામ કરે ને, એમાં ક્યાં ખોટું છે? આપણે જેલમાં હતા તો એ તો આવ્યો તો ઈ છોડાવવા. એમ નહીં, એક વસ્તુ વિચાર તમે વિચાર કર. કરો, વિપુલભાઈ, અંકિતભાઈ ને અમે ક્યાં હુતા હું હતું ઈ તમને કઈ ખબર નથી હતી? ખબર તમને? પણ એમ નહીં વિજયભાઈ, તો એમ નહીં, તમે 4 જણા થઈને એમને ખોટી રીતે મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો. અમે કી રીતે હેરાન છે ને કી રીતે એમ નહીં, મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. અમને કિને મોકલા હતા ઈ તમને કઈ ખબર છે? જીતુ સાવડે 10,000 રૂપિયા દીધો તો ઈ તમને કઈ ખબર છે? હું એમ પૂછું છું. એમ નહીં, તમે એ ગણાવવું હોય, સાંભળો મારી વાત સાંભળો વિજયભાઈ. મારી વાત સાંભળો. તમે સૌદ્રી રહ્યા જેલ અંદર, તમને તમારું કોઈ મળવા પણ નતું આવ્યું યાર. તો હું તમને શું કઉ છું, તમને જો એવું હોય મારી વાત સાંભળો. મનસુખભાઈ અમને કહ્યું હતું. હા તો એમ નહીં, મનસુખભાઈ હું કેમ દાડિયા કરતો હશે એને? હું કેમ તો ઈ તમારે ઠારવાનું હોય, તમે તો હરકવાની વાત કરી એટલે પણ મેં તો કીધું ને માફી મંગાવી દઉં. બોલો અત્યારે ફોન કરું મનસુખભાઈ થોડો માફી માંગે કે તો પછી હું કેમ ને એમની તો પછી મનસુખભાઈ હું કેમ ને હળિયું કરતા હશે? તો એમ કે તમે હરકાવાનું કરો, તમે ઠારવાનું એમ નહીં, મારી વાત સાંભળો વિજયભાઈ, હું તમારી વાત નથી કરતો. જયારે બેસરભાઈ ને અને જિગ્નેશ રાઠોડ ને ના પાડી છે કે ભાઈ તમારે આનો ઓડિયો નહીં ચડાવો, તો હું કેમ ચડાવ્યો? એમની તો પછી સાગર ને તમારે કેવું જોઈએ ને કે અરે પણ હું તમને અત્યારે માફી મંગાવું. બોલો, હું લાઈવ માં મારા બાપ નામ જો સાગર ને એમ કહું છું તું વિજયભાઈ ની માફી માંગ લે. બોલો, 2 સેકન્ડ ના લાગે, ત્રીજી વાર મને બોલે નહીં, તરત એમ કે મારી ભૂલ થઈ ગઈ. હા, સાગર ને મારી યાર તકલીફ છે, હું એમ કહું છું. સાગર વેરાભાઈ મારા નંબર બ્લોક માં નાખ દે. સાગર ને હું કઈ કેતો નથી. હવે તો હું એના ઓડિયા બધી કોમેડી લખું હીર્યું. એમ નહીં, તમે ફોન કરીને તમે એને ગાળું દીધી, તેને તમને એવું તો નતું કીધું ભાઈ તમે મને ફોન કરીને ગાળું જો. હું કામ આપણે એ કરવું જોઈએ? મનસુખભાઈ એમ નહીં એને હું કામ એવું કરવું છે, હું એમ કહું છું. પણ મનસુખભાઈ હું કામ હળી કરવી જોઈએ? તમારી વાત કરું છું એમ. તમારા હાથું એટલે લખું સમેડા તમે પાછા અમને બધાને ગાળિયા કયો એમ. એ વાત પણ તમે એમ મનસુખભાઈ તમે હું કેમ એની ફેવર કરી? મનસુખભાઈ ની ફેવર જ કરું. તમે સાગરા ની ફેવર કરો. 3 કાવડિયાનો છે ને તો હું મનસુખભાઈ ની ફેવર ના કરું. પણ એમ નહીં, સાગરે કેમ મનસુખભાઈ ને કીધું તું મને ફોન કરીને તું બીજા 4 જણા ને દે, એનામ કેમ ન ચડાવ્યું? તો આજ તમારી વાત કરું. તમે આજ મનસુખભાઈ ને હું કયો એમ? પણ એમ નહીં, સત્ય હોય તો હું કયો, બેસરભાઈ ને હું કયો. ભલે બેસરભાઈ જિગ્નેશભાઈ નતા પણ મનસુખભાઈ સાંભળો, મનસુખભાઈ હું કેમ દાડિયા કર્યા? પોતાના કેમ નહીં ચડાવ્યું? અમે તમને સોડામાં ખબર છે ને અમારું ઈ કહેવાનું થાય છે. થોડુંક ઈ વિચારાય, તમારે ઠારવાનું કરાય. અરે પણ હું તો કઉ છું હાલો તમને માફી મંગાવી દઉં. બોલો, ફોન કરું લાઈવ લાઈન માં, તમે કયો તો. તમે કહેતા હોય કે ભાઈ તમારું અપમાન થયું છે, હું તમારી માફી મંગાવી દઉં. ચલો, તમારું તમે દેખો જ છો ને, ઓડિયો મારો સડાયો ઉપર નામ એન્ડિંગ માં લખ્યું છે. પણ તો એમ નહીં, આપણે એ મનસુખભાઈ નો ઝઘડો હતો. તમે મારું બોલતા નથી પણ તમે જે મેં ફરિયાદ નું કીધું તમે શું કીધું? ગમે ન્યાય ને ભલે ગમે ન્યા પૂરો 24 કલાક નહીં રહેવા દઉં. સવાલ જ નહીં. ભાઈ દીકરો છે, કાલે વાર ગામ દાંત કાઢે આપણે એમને અંદર અંદર મરી જવાનું છે. એટલે એમને ઈ ભાઈ દીકરો છે કે હું તમને ત્યાં જોઈને હું આવ્યો હતો? હું કઈ તમને પાકિસ્તાન ને જોઈને નતો? તમે મારો ભાઈ દીકરો એટલે જ હું ત્યાં મસલા ખાતો હતો. હું 2 દિવસ સુધી એમ નહીં તો પણ આપણે 4 જણા, વિજયભાઈ હું તમને એમ કહું, આપણે 4 જણા થઈને તમે એક ની મેથી મારો છો. એમ નહીં, તમને ફરિયાદ નું તો મેં તમને કહ્યું ને. મેં તમને શું કહું છું, તમે 4 જણા થઈને એકલાની મેથી મારો છો, તમને એમાં શું મળ્યું? તમે જીગાને હું એવું શોખ હતો કે એનો વિડીયો ચડાવ્યો? મેં એને રાતે ના પાડ્યો. સાંભળો, હું તમને રેકોર્ડિંગ જોતે જ મોકલું. મેં સાગર ને રાતે ના પાડી. સાંભળો, ઈ જીગાનું ને બેસરભાઈ નું મનસુખભાઈ નું જે હતું એ બધું વહી ગયું. તમે અત્યારે બોલ્યા ને, મારું ઈ કહેવાનું છે. મને ઈ થોડી તકલીફ પડી. તો નખાવો તમારે જેલમાં. તમને જો એટલું તકલીફ પડે તમે નખાવી જો, બાકી હું સોડાવી આવી. આપણા ભાઈ દીકરા એમને અંદર અંદર બાંધીને તમને શું મળવાનું છે? તમે મનસુખભાઈ ની ફેવર કરો તો હું આને ના કરું? એને કી વ્યવસ્થિત વાત કરાય ને, મારું ઈ કહેવાનું છે. ગાળ કોણે દીધી? એને મનસુખભાઈ ને કીધું, તમને ક્યાં કીધું તું? ગાયરું તો અમે જ કાઢ્યું ને. હા મામી ભલે ને એને કેવું છે અમારું મનસુખભાઈ નું છે ને આમ છે તો હું એમ નહીં, વાત તમને ખબર હતી ને વિજયભાઈ. આ તો તમે એમાં કેમ પડ્યા? ગાયરું મેડો કાઢવા તમે તો કીધું નહીં, શરૂઆત કોણે કરી? ગાયરું કાઢી એટલે તમારા કહેવાથી મને ગાયરું કાઢ્યું ને એમ નહીં, તમે ફોન કરીને ગાળ ની શરૂઆત કોણે કરી? તમે એને કહ્યું નહીં, સાંભળો, સાગરે ગાળ ની શરૂઆત નથી કરી. તમે ગાળ દઈ દો ને પાછો એ તમને દે તો તમે એમ કહો કે નિલેશભાઈ શીખવાડ્યું. ના, હું ગોયરું નથી કરતો. તમને તમે જે કહો ને એને હિસાબ વાત કરું કે તમે મારા ઢારું ખેંચો કે એને ઢારું ખેંચો, એમ મારું કહેવાનું. નહીં, મારી વાત સાંભળો. જો ભાઈ દીકરો છે, હું તો એટલું જ કઉ છું કે અંદર અંદર બાંધવાનું હોય જ નહીં. મેં સાંભળો, હજી હું તમને રેકોર્ડ, મારી વાત સાંભળો, હું તમને રેકોર્ડિંગ જોતો હોય તો મોકલું. મેં સાગર ને રાતે ના પાડી હતી. હરકવાનું ના થાય, તમારે સમાધાન કરવાનું થાય. તમને ખબર છે કે મારી વાત કુસકુન મળ્યું હતું. ઈ થોડુંક ઈ પેલા આગળ ઈ વિચાર લેવાય.
અરે તો પણ એનો મતલબ એવો કે તમે એની મેથી મારશો ગમે એમ થઈને ભેગા થઈને? ના, હું મેથીનું કોઈનું નથી કહેતો હું. તો હું પછી તમે એમને તો ભાઈ મનસુખ રાઠોડ ને એવી હું વાત એમ નહીં, મનસુખ રાઠોડ ને એવી હું ચૂલ ઉપડી કે એને ફોન કરીને તો કેમ ન ચડાવ્યું? એનામાં એટલી બધી ચૂલ હતી તો. અરે ઈ હું નથી વાત કરતો, હું તમે મને કીધું ને એની માથે મેં તમને ફોન કર્યો, હું એની એકેની વાત જ નથી કરતો હું. એમ તમે કોને હારું થઈને ફોન કર્યો તો સાગર બપોરે ને? મેં તમને ફોન કર્યો કે એમ ભાઈ હું નહીં. અરજી દેવા જાઉં. મેં તમને બપોરે ફોન કર્યો ના કર્યો? હાથ પણ તો આપો ને, મેં તો તમને કીધું છે ને તમે કે મને તમે સલાહ દીધી, એટલે તમે પાછો અત્યારે આમાં શું બોલ્યા? તો પણ સત્ય હશે એમાં તો ગમે ને હું બોલીશ ને. મારા હાથું બોલ્યા કે બીજા હાથું? હું ના એમ ના કહું છું. એવી વાત નથી, તમારી વાત છે જ નહીં. હા. બરોબર, જે સત્ય હશે એમાં તો સાથ દેવા હે ને. તો તમે એવું લાગે કે એ જેલમાં રહે 4 જણા દાંત કાઢે એમ, પેલો મેહુલ છે કે પેલો છે કે એ દાંત કાઢે, સારું લાગશે તમે? એમની તો ઈ તેથી જિંકી નતો, તમે સૌદરિયા થી ક્યાં તમારી પાસે આવ્યો હતો? અને તમે એમ કહો કે હું છોડાવી લો એટલે ઈ તો પણ તો કેમ મનસુખ રાઠોડે તમારી વાહે આવ્યો હતો? હે? તો ક્યાં મનસુખ રાઠોડે મારી વાહે આવ્યો હતો? ને હું બાબા સાહેબ ને નહીં માનતો મનસુખ રાઠોડ? અરે તો મનસુખભાઈ એમ નહીં, તો હતા, એ કે હું એક એમની હતા. છક્કો હતો તો એને અને ખબર નહીં પડતી? એમને પોતે 1 લાખ યુટ્યુબર વાળો સબસ્ક્રાઇબર વાળો છે. જીતુ સાવડાએ 10,000 મોકલ્યા હતા તમારા હાટુ, છોડાવવા હાટુ. તો અંકિતભાઈ પૂછજો ને. અરે પણ હું ક્યાં ના પાડું છું? એને તો તે દાડે સાંભળો છોડાયા પછી મને બીજા 5 મોકલ્યા તો તોય મેં કીધું કે નહીં ભાઈ, મારે રૂપિયાની જરૂર નથી, તમે આવ્યા તમારો આભાર. તો એ રૂપિયાની એવું વાત નથી, તમને એ જ 10,000 ગણાવતા હોય તો એ તમને પાછા મોકલી દઉં, તમને જોતા હોય તો. તમે એને એવું ના કહેતા. હું તો મારા ભાડાએ આવ્યો હતો ને મારા ભાડાએ ખાધું ને મારા ભાડાએ રહ્યો હું ભાઈ, મારે કઈ જોતું નથી. એમ નહીં, તમે એવું કહેતા હોય કે મને જો મોકલાવ્યા છે આ તો તો તમે એમ નહીં. તે દાડે સાંભળો, અમે પેલો તમારી અમિત ડાભી છે, વાત સાંભળો મારી અમે તમારી વાત વિજયભાઈ, થાય, તમે પાછા એમ કહો કે આમ એમ નહીં, તે દાડે અમિત આ કઈ લાયકાત મારી વાત ના સાંભળો કહેવાય. વિજયભાઈ, તે દાડે હા. અમિત ડાભી બોલી ગયો તો મનસુખભાઈ ને, સાગર હા. રાઠોડે ફોન કર્યો તો કે નતો કર્યો? તો અમે કર્યો તો એમ નહીં કર્યો હતો કે નહીં? તો ભાઈ મનસુખભાઈ ની એવી હું શું પડે કે તમે સાગર રાઠોડ ની વાહે પડો? પણ તમે અટાણે સડાવવાનો ધંધો કરો, મારું ઈ કહેવાનું થાય, તમારે એટલે ઠારવાનું હોય. હા તો પણ મેં કીધું ને માફી મંગાવી દઉં, બોલો. જોવે છે તમને માફી માંગવી હોય તો બોલો. માફી માંગે કે મનસુખભાઈ થોડા માફી માંગે? મનસુખભાઈ હાથ વાર માંગે. મનસુખભાઈ કઈ રાવણ થોડો છે કે ગમે એની માં ઠોકીને તમે બીજાને 4 દાડે કરે? પોતાનું કેમ ના ચડાવ્યું? 1 લાખ સબસ્ક્રાઇબર છે, બધા જોતા ને કે વાક કોનો છે એમ. સાગર રાઠોડે એવું કીધું મનસુખ ભાઈ મારી ભૂલ થઈ ગઈ, એને વિડીયો ડિલીટ મારી દીધો, તો એને કેમ દાડિયા કરવા જોઈએ બધાને? એને ક્યાં અમે હું બોલ્યું? એમ નહીં, અમે મનસુખભાઈ ના દાડિયા હતા કે અમિત રાઠોડ ની માં શોધવા ગયા કે ભોસડી ના તું અમારા મનસુખભાઈ રાઠોડ ને તું આ વિડીયો હુકમ બનાવે છે, રોસ્ટિંગ હુકમ કરે છે? અમે મનસુખભાઈ રાઠોડ હારું માથું દેવા તૈયાર હતા. અમે અમિત ડાભીને ગાળો દીધી. તમને ખબર છે એનો દારૂ વાળો વિડીયો છે કે પેલું બિયર વાળો ચડાવવા વાળું કોણ હતું એમ? અમે મનસુખભાઈ હારું થી આડા ઉભા રહેતા હોય, મનસુખભાઈ અમારી મેથી મારશે કાલ સવારે, તો એનો મતલબ એવો થાય ને? નફા દઈએ અમે, નથી દેતા એવું નથી. એમ નહીં, મનસુખભાઈ માં તેવડ હતી તો મનસુખભાઈ વિડીયો કેમ નો ચડાવ્યો? હજી કયો મનસુખભાઈ ને ચડાવે તમારામાં તેવડ હોય તો? પબ્લિક કરશે ને ન્યાય? ઈ અમારે યાદ દેવરાવવો પડે કે આ તમે ભૂલી ગયા એમ. નહીં ભૂલી અમે ન જાય, પણ તમે 4 જણા ખોટા થઈને મેઠિયું મારો તો એ વસ્તુ ખોટી પડે. હા એમ. નકર અમે જે કુસે મેળે ને અમે એટલે અમારે પછી આ કેવું તો તમે એ ભૂલી ગયા હતા કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા છે કોઈ? તો તમે બધા ભૂલી ગયા હતા. હું જ નાખી નો હતો કે હું બધાની ગાળો ખાતો તો? ક્યાં અમે હતા ભેરા જ હતા એમાં. એમ નહીં, તો પછી એમ નહીં, તો પછી તમે એમ નહીં, તો પછી હું શું કેમ ને કે જેલમાં ગયો તો? કોઈ બેન દીકરીની છેડતી કરીને થોડો ગયો તો? એમની તમે એમ કહેતા હોય તો અમે નતા તમારા ભેરા. એમ નહીં, તો તમે મને ગણાવો છો કે ભાઈ અમે આવ્યા હતા તો હું 14 દાડા કે મારા શોખ ખાતર નતો ગયો? મને કે સ્વાભિમાન હતું ને આપણા સમાજ નું હતું. કોઈ આપણને કહી જતો હોય એ 27% ખાલી સાંભળો. એમ નહીં વિજયભાઈ, એમ કહીએ છે. એમ નહીં, એ 27% લેવા વાળો જો બાબા સાહેબ નું અપમાન કરતો હોય આપણે તો પણ એમ નહીં, તો ભાઈ મનસુખભાઈ ને હું કેમ ચડાવવાની જરૂર હતી? અમારે એના અને સાગરાને કી કેવું જોઈએ ને કે ભાઈ મેં ના પાડી હતી, મેં સાગર ને ના પાડી હતી. તમને રેકોર્ડિંગ મોકલું બે, તમને સાંભળવું હોય ને તો સાગર રાઠોડ. મારું શું કીધું? હે મારું તમે એને શું કીધું? મેં તમારું કોઈ કાંઈ કીધું જ નથી. મેં તો પછી બસ. તો તમે પછી મારું કઈ કીધું જ નથી એને. તમે શું કીધું કે ભાઈ ગમે એને ફોન કરે કઈ વાંધો નહીં, તને ગમે એ ફોન કરે તું ગાયરું કાઢ, એટલે તમે એને સલાહ દીધી ને, મારું એમ કહેવાનું થાય. પણ એ તો હાથ તમે કોક સામે શરૂઆત હું કામ કરો? તમે હું કામ ગાળ દીધી? હવે એને આપણે ફોન કરીએ એટલે ગાયરું કાઢે નહીં. એમ નહીં, ગાળ શરૂઆત કોણે કરી? તમારું રેકોર્ડિંગ પુરાવા છે. તો મારા નંબર બ્લોકમાંથી કાઢી નાખે, ભલે ગાયરું કાઢે મને બીજું. પણ એમ નહીં, પણ તમારે ગાળું દેવાનો શોખ શું થાય છે? પણ એમ નથી કેતો એને તમે તમારું કીધું કરે નહીં તો એને કહેતો વિજયભાઈ પણ હું તો મારું કીધું કરે. અરે કહું છું ને, હું તમારી પાસે માફી મંગાવું, બોલો જોતી હોય તો. મારા એક ને મારું માફી માંગતો હું મારે કામ છે ભાઈ મારે તો પછી એમ નહીં, તો પછી તમે હું કામ ને એમ નહીં મનસુખભાઈ એમ નહીં, મનસુખભાઈ હાથે કરીને હું કામ સમાજમાં અંદરો અંદર ઝઘડા કરાવે? આંદરો અંદર ડખી કરો ને મજા બીજા લઈ છે. મનસુખભાઈ અંદર ડખો કરે એમ નહીં, તમને હજી કહું છું સાંભળો વિજયભાઈ,
હું છે ને કોઈની બાબત નથી લડતો. મેં રાત્રે સાગર રાઠોડ ને ચોખ્ખું કીધું તું નહીં આજે કાંઈ નહીં બોલતો. મેં કીધું મનસુખભાઈ કીધું ને છેડાવે ભલે છેડાવે આપણે જોઈએ બરોબર. તો મનસુખભાઈ હું કામ ને બેયને દેવાની જરૂર હતી? ભાઈને તો મને હું કામ ગેરું કાઢ્યું. પણ તમે હું કામ ને એમને એ મનસુખભાઈ ને કહેતો તો કે ભાઈ તારી ઉપર 376 છે તો તમે હું કામ એમાં વચ્ચે પડ્યા? મનસુખભાઈ તમને કીધું તું. અંકિતભાઈ નું બધાયનું કેતો તો ઈ એકનું નતો કેતો. અંકિતભાઈએ જયારે ના પાડી કે ભાઈ જીગા તારે રેકોર્ડિંગ નહીં ચડાવવાનું તો જીગાએ હું કામ ચડાવ્યું? અંકિતભાઈ રાઠોડ નું હા તો પણ એમ નહીં તમને અંકિતભાઈ કીધું અભંગમાં નહીં, એ તો જે છે ને કીધું. હું તમને એવું લાગે એની ઉપર કેસ નથી એમ તો આપણે કરાવી લઈએ, આરટીઆઈ કરાવી લઈએ પોલીસ સ્ટેશન માંથી. હું તો એફઆઈઆર કઢાવી દઉં પ્રોહિબિશન માં. કઈ એમ નહીં એટલે આપણે બધાનું અંદરો અંદર સતો કરવાનું ઈ જ ગણતરી છે ને. હું તો એ જ કહું છું કે તો ભાઈ હાથે કરીને હું કામ એને મનસુખભાઈ રાઠોડ ને સેડ ઉપડતી હતી કે રાઠોડ સાગર ને લઈને તમે પીનું મારી? મનસુખભાઈ ને શરૂઆત જ ન કરાય. એને ઈ કઈ નથી કર્યું ભાઈ. મનસુખભાઈ ને પિન મારવાની જરૂર નથી. તમે છે ને સડાવન ધંધા ના કરો ને બહુ સાગર ભારું ના ખેંચો ભાઈ. અરે પણ એમ નહીં તો મનસુખભાઈ ને હું કામ સેડ ઉપડે કે તમે સાગર રાઠોડ ની પિન મારી? સાગર રાઠોડ પિન ને ક્યાં મારી? તો એને હું કામ એમ નહીં, એને વાત કરી સાગર રાઠોડે માફી માંગી તો ભાઈ હું કામ તમે સેડાવ્યું? સાગર રાઠોડ ક્યાં કીધી માફી માંગી? હા તો કીધું ને કે ભાઈ મનસુખભાઈ મારી ભૂલ થઈ ગઈ, તમે સાંભળો રેકોર્ડિંગ. તો મનસુખભાઈ રાઠોડે હું કામ જીગાને દેવું જોઈએ કે બેસરભાઈ ને દેવું જોઈએ? એ તો એના મને સડાવું લઈને દીધું ઈ છે. હા પણ હું કામ ને એમ નહીં તો ભાઈ એને હું કામ દાડિયા કરવા જોઈએ? મનસુખભાઈ માં તેવડ નથી. હવે એમાં સડાવ્યું તો એમાં હું નહીં પણ વાત એમ નહીં તો હું આગળ તમારી આપણી બે ની વાત થાય છે, હું આગળ આપું સાગર ને કે લે તું સાંભળી લે તું સડાય સારું લાગશે? હું ક્યાં ના પાડું? એમ નહીં સારું લાગશે? 4 જણા સાંભળશે, સડાવી દે મને કઈ વાંધો નથી. 4 જણા સાંભળશે સારું લાગશે હું એમ કઉ છું. તો અમે ઈ જ કહીએ છે. તો પણ હું એ જ કહેવા માંગુ છું, મેં ના પાડી હતી સાગર ને કે મનસુખભાઈ તને કીધું તે ડિલીટ મારી દીધો ને વાત પતી ગઈ. હવે તું નહીં ચડાવતો તો મનસુખભાઈ હું કામ એને બેયને દેવાની જરૂર હતી? આપણે તેને દીધું ને એને સડાવ્યું. હા તો ભૂલ કોની છે? મનસુખભાઈ ને કયો બેયને ડિલીટ મરાવી દે. વિડિયો બીજો બનાવવાની જરૂર હતી. એમાં ક્યાં ખરાબ? એમ નહીં તમે ચડાવો એ હાલે, એ વિડિયો બનાવી નો હાલે એમ? તો એમાં ઈને કઈ આનું કઈ બોલ્યો નતા કે આ બુટલેગર છે ને આવો છે ને ઈ તો કઈ આ ભાઈ બોલ્યા નતા કઈ મનસુખભાઈ. સાગર રાઠોડ જયારે તમારી માફી માંગે છે તમારે હું કામ એને ચડાવવાનો જરૂર હતી? ટૂંકમાં તમારે ખેંચવાનું એના ધારું છે ઈ કયો ને એટલે બરોબર. હું થયું તમારે ખેંચવાની ઈ સાઈડ છે. તમે મનસુખભાઈ ની તમે 4 ભેગા થઈને ખેંચો, તમને નહીં શરમ આવતી કે આપણે આ ધંધો ન કરાય એમ? અંદરો અંદર બાંધીને શું ફાયદો છે? અમે ઈ કે અંદર અંદર બાંધીને શું ફાયદો છે? તો તમને ક્યાંથી ખબર પડી? કેવાની? કે તમને મનસુખભાઈ કીધું હશે ને કે ભાઈ મને આને આવું કીધું કે તેવું કીધું? કાઈ ને ઓડિયો નો તો મેલો. હા તો ભાઈ મનસુખભાઈ ઓડિયો મુકાયો તો એને બધા જોયું નહીં હોય કે સાગરે એમ નહીં સાગર રાઠોડ જયારે માફી માંગી પછી મેં ફોન કર્યો. હા પણ એમ નહીં તો જયારે મારી વાત સાંભળો, એમ નહીં એક બાજુ ગરુ માને એક બાજુ ગાયરું કાઢે. એમ એ અંદરો અંદર હાલે, સાંભળો ને, એ અંદરો અંદર હાલે તો એનો હાલવા દેવું તું ને. મારો બાપ ને મારો આન ઈ કર્યા રાખે પાછો ઈ છેલ્લે છેલ્લે ગાયરું કાઢે તો ઈ શું કામનું? પણ એમ નહીં, એ મનસુખભાઈ ને પ્રોબ્લેમ હતો ને, મનસુખભાઈ લડી લેતા. મનસુખભાઈ લડી લેતા ને એને તકલીફ હતી તો ઈ મનસુખભાઈ લડી લેતા તો તમે આજ લાઈવ માં કઈ ને ઠારા થાવું તો ઈ લડી લે. મનસુખ એમ નહીં તો ભાઈ મનસુખભાઈ જિગ્નેશ રાઠોડ ને બેસરભાઈ હું કામ ઓડિયો આપ્યો? તમે વાત કરતા હો ઈ મનસુખભાઈ લડી લે તો પછી તમારે આજ લાઈવ માં કેમ બોલવાની જરૂર હતી મનસુખભાઈ વિશે? કાલ સવારે તો મનસુખભાઈ એના ઉપર કેસ કરાવશે, તમને એવું લાગે એને જેલમાં રહેવા દો? મનસુખભાઈ મારી વાત સાંભળો, તમારા વિશે મનસુખભાઈ કઈ બોલ્યા અટાડા સુધી? એમ નહીં, જયારે પેલો અમિત ડાભી બોલતો સાંભળો, તમારે હું કામ બોલવું છે? તો એમ નહીં, હું એમ કહું તો અમે નાગીના ગાંડી શોધી ના છે ને કે મનસુખભાઈ ને અમે હારે ઉભા રહેવા. ત્યારે અમિત ડાભી એને બોલતો હતો ત્યારે અમે તો ખોટી શોધી ના ને તો અમે હાથે કરી ઉડતી લેવા જઈએ, એનો મતલબ એવો થયો ને તો એમને તો પછી આ સાગરો એટલું કહેતો તો અમે ના બોલ્યો તો અમે એવા ને તમે કયો એવા? કોણે કીધું? તો પણ એમ નહીં તો ભાઈ મનસુખભાઈ એની ચેનલ માં કેમ ન ચડાવ્યું? સાગરો ધીમા બોલી જાય મનસુખભાઈ રાઠોડે એમ નહીં તો અમે એવા ને અમે એમ કહીએ મનસુખભાઈ હું કેમ દાડિયા કર્યા? તો મનસુખભાઈ પોતાની ચેનલ માં કેમ ન ચડાવ્યું? એમાં દાડિયા કઈ નથી કર્યા, એમાં એને કઈ ખરાબ નથી કર્યું. મનસુખભાઈ પોતાની ચેનલ માં કેમ ન ચડાવ્યું? એનામાં તેવડ હતી તો એની ચેનલ માં આને ફેમસ થવું એટલે કે નહીં, મનસુખભાઈ રાજનીતિ કરી. પેલી સ્વીટી પાસે મિસ કોલ મરાયો ને પછી બીજો ફોન એનો ગયો. તમને મોકલાવું સ્ક્રીન રેકોર્ડિંગ? મોકલાવો ને. હે પછી મનસુખભાઈ ને તમે કહો મનસુખભાઈ તમારી ભૂલ છે એમ? હા એ તો એવું છે તો કેવું એવું હશે નહીં? બોલો હગડે સાગર ને કોન્ફરન્સ માં લાવો, તમે સાંભળી લો, સાગર પાસેથી મંગાવો, તમે મનસુખભાઈ પાસે માફી મંગાવશો કે મનસુખભાઈ તમારી ભૂલ છે એમ? મને ખબર પડે એમ નહીં, તમે માફી મંગાવશો? બોલો માફી બાફી દી આજે માગી નથી ક્યાં માંગે? હે
માફી નથી આવતી, કોઈ દી માંગી નથી, કેમ માંગે? એટલે ભૂલ હોય તો માંગવી પડે, મારા બાપની માંગવી પડે. ભૂલ તો માંગે, ભૂલ ના હોય તો ક્યાંથી માંગે? અને એમને હું તમને બતાવું, સાબિત કરાવું. ઈ તમારે મનસુખભાઈ કેવું જોઈએ, તમારે હું કહું કે તમે કયો જ ના આવે. પણ એમ નહીં, હું એમને તો તમે મારે માથે નાખો છો એમ, તો તમે મનસુખભાઈ કેવું નહીં કે આ તમારી ભૂલ છે એમ. પણ મેં તો લાઈવમાં કીધું જ છે ને, મનસુખ રાઠોડ. માફી માંગે ને એમ મારે નહીં, મેં તો લાઈવમાં કીધું જ છે. છે. મેં તો કીધું જ છે, મનસુખ રાઠોડ મારો ફોન ઉઠાવ્યો તું મોઢે કહી દઉં. એ હા, મારો ફોન ઉઠાવ્યો તો ફોન જ નહીં ઉઠાવતા એ. નથી ઉઠાવતા એ તો વાંધો છે. અને ગામને એમ કે સાગર સાંભળો, કહેવાય ને કે આ હું છે એમ. એમ નહીં, પાછું એમ કે ગામને એમ કે છે કે મનસુખ રાઠોડ કે તું ફોન નહીં ઉઠાવતો. કીને મનસુખ રાઠોડ ગામને પાસે એમ કે તું ફોન નહીં ઉઠાવતો, તો મનસુખ રાઠોડે દલાલી કરી હતી કે ભાઈ વચ્ચે દલાલ થોડો હતો સાગર રાઠોડ નો સ્વીટી નો કે ભાઈ તું એનો ફોન નથી ઉઠાવતો એમ. ભાઈ એ તો બરોબર. સાગર રાઠોડે હવારમાં અડધી કલાક વાત કરી સ્વીટી બેન જોડે, એની પાસે રેકોર્ડિંગ છે. સ્વીટી બેન ખાલી મિસ કોલ મારીને સાગર એવું કહે છે કે તું ફોન નહીં ઉઠાવતો, તો મનસુખ રાઠોડને એમાં દલાલી કરવાની શું જરૂર? એનાથી પતતું તો પતાવતા, ન પતતું નહીં પતાવતા. અને એને બીજાને રેકોર્ડિંગ દેવાની જરૂર શું હતી? એમની દલાલી ક્યાં કરી છે પણ એ? કોને કીધું? જે રેકોર્ડિંગ સળીમાં ક્યાં ખરાબ બોલે ને, એ રેકોર્ડિંગ સડી ગયું તો પછી એને પાછો મૂકવાની ક્યાં જરૂર હતી? સાગર રાઠોડે મને બીજી મિનિટે રેકોર્ડિંગ મોકલું, ભાઈ મને મનસુખભાઈ આવી રીતે વાત કરી, મેં તું કાંઈ નહીં બોલતો, હું તમને મોકલું, મારી પાસે રેકોર્ડિંગ છે, બોલો. મેં સાગર રાઠોડને મેં ખુદ ના પાડી છે કે તું ચડાવતો નહીં, હમણાં શાંતિ રાખ. તો તમારું કીધું ખરા એટલે ને મારું એમ કહેવાનું થાય છે. હા, તો સાચું હોય તો ગમે એની સલાહ લે, હાસી સલાહ હોય તો. સાચી સલાહ હતી તો પણ તેથી તો ક્યાં ગયો તો, હું એમ કહું છું. ક્યાં ગયો તો? હવે અટાણે તમારે તો એ તે દાડે મનસુખભાઈ ક્યાં ગયા હતા? બોલો ને. એમ નહીં, તેથી ક્યાં ગયો તો ઈ? હા, પણ હું તમને એ જ કહું, તે દાડે મનસુખભાઈ રાઠોડ ક્યાં ગયા હતા? કેમ બીજે દાડે નહીં આવ્યા કે ભાઈ બાબા સાહેબ આંબેડકર માટે લડતો હતો? અમે આવ્યા હતા ને, અમે એને ભાઈ તો આપણે સાગર નતા મોકલ્યા ન્યા. અરે પણ તમને મનસુખભાઈ રાઠોડે ક્યાં મોકલ્યા હતા? તો મનસુખભાઈ ફોન કેટલા આવ્યા હતા? હું સાગરનો ફોન આવ્યો. જીતુ સાવડાએ કેટલા મોકલાવ્યા હતા? 10,000 ઈને મોકલાવ્યા અરે હતા. પણ તમે 10,000 ના, હવે મારી વાત સાંભળો વિજયભાઈ, તમે 10,000 ગણતરી ના કરાવતા ને, 10,000 હું તમને ઘરે મોકલાવી દે, તમે તારે જીતુભાઈ ચાવડાને આપી દેજો. તમને કદાચ જીતુભાઈ કીધું હોય ને કે મારા વતી તમે એવું કહી દેજો. એટલે કહું હા, મોકલાવ્યા ને એટલે કહું હા, તો વિપુલભાઈ હું તમને એ જ કહું છું, મનસુખભાઈ ઉપર 376 છે પેલા કીધી તો હવે તમને હું બળિતરા થાય? એના ઉપર પ્રોહિબિશન નો કેસ છે તો છે, પોલીસ સ્ટેશનમાં એની હાજરી છે તો બોલે છે, એમાં તમને હું બળિતરા થઈ? હવે બરિત્રાની વાત નથી. તો પછી તમે હું કેમ એનું બોલો છો? એમ નહીં, 376 લાગી તો કે છે, તમે મને કેવું કહી લીધું કે 10,000 જીતુભાઈ ચાવડાએ મોકલાવ્યા, તો પછી આના ઉપર 300 જીતુભાઈ મોકલાવ્યા. એમ નહીં, પણ હું તમને એ જ કહું છું, જીતુભાઈ મને નથી કીધું આજ સુધી કે નિલેશભાઈ મેં તમને 10,000 મોકલાવ્યા હતા. હું હવે કહું મારે 5 ગયા તો મારે એ બધા હિસાબ કરાય ના કરાય? ત્યાં મન થાય ત્યાં હુતા હતા. અરે પણ હું તમને મોકલાવી દઉં આગળ તમારે સાંભળો, મારા બાપના પેટનો નહીં, તમારા 10,000 જો તમારા ખાતામાં રોકડા ના આવે તો આગળ તમને જો મોકલાવું. અને જીતીય નિલેશ હવે આ ઓડિયો ચડાવશે કે હવે ભાઈ વિજયભાઈ ખર્ચો કર્યો હતો ને, જીતીય નિલેશે પાછા આપ્યા ને, હવે બીજી વાર તમે આવી વસ્તુ મને છે ને પેલી ના કરતા, હિસાબ કરવો હોય ને તો બરોબર. તમને 5 નો ખર્ચો કર્યો ને, સાંભળો, કેમ કરે તમે 5 રહેવું જ નથી પછી એમ નહીં, તમે 5,000 નો ખર્ચો કર્યો ને તો આગળ 5,000 તમારા ખાતામાં આવે છે, અને આ રેકોર્ડિંગ ને સ્ક્રીન રેકોર્ડિંગ એ ચડશે. અરે ભલે ની સડાવો હું ક્યાં ના હા, પડે. બરોબર. હવે જીત્યા નિલેશ છે ને 5,000 ભલે ગમે ને માંગી લેશે, બરોબર. બાકી મને આજ સુધી કોઈ દિવસ મને આપણે હું કે મંજી દાદા એ નતું કીધું હું તને 50,000 લઈને દેવા આવ્યો તો એમ, બરોબર. કઈ વાંધો નહીં, હવે આ રેકોર્ડિંગ એ ચડશે. હવે હા, હું નાખી દઈ, જેને જરૂર પડશે ને, સાંભળો, જેનો ફોન આવશે ને એના બધાને નાખી દઈશ. હવે તો પેલી શરૂઆત તમારાથી કરું છું. ના ના, બધાને ફોન ના, મેં તમને કહી દીધું. બધાને સાંભળો, તમે એમને એટલે તમે બધાનો ઠેકો લીધો, તમે મોકલે એમ નહીં, તમને ખોટો એવો વાર સડી જતો હોય તો બધાને નાખજો કરવા. તમને સીડ્યો, તમને મનસુખ રાઠોડ નું બહુ ગમ્યું. એ તો ભલે ને ગમ્યું હોય તો. હા, તમને મનસુખ રાઠોડ નું ગમ્યું એટલે તમે એનો તમે એમ નહીં, તો એટલા માટે જ કહું છું, તમને મનસુખ રાઠોડ નું ગમ્યું એટલે તમે મનસુખ રાઠોડ ની ફેવર કરી. પણ તમે આટાળે ફેવર કરે તમને કેવું ગમે સાગર? મેં સાગર એમ નહીં, મેં એવું કીધું કે હું તને 24 કલાક જેલમાં નહીં. તમે ઘટાડવાનું નથી કરતા. તો એમ નહીં, તમે ફોન કરીને તમે એનું કામ મા બેન સામે ગાળું દીધી. તમે વધારવાનું કરો, તમે ઘટાડવાનું. તમે ફોન કરીને મા બેન સામે હું કામ સાગર રાઠોડ ને ગાળું દીધી? હું એમ કહું છું. હા, એ તમે સાગર ને દીધી ને, તો હું તમે કામ દીધી? સાગરે તમને ક્યાં ગાળી દીધી હતી? એ મનસુખ રાઠોડ જોડે સાંભળો, એમ નહીં, મેં દીધી તો મને હું સાગરે નથી દીધી. પણ તમે હું કામ એને શરૂઆત કરી? તમે હું કામ તમારો નંબર બ્લોકમાં નાખ્યો છે? ભાઈ મારે તમારા જોડે વાત નથી કરવી. તમને હું એવી સળ પડી કે તમે એમ નહીં, તમે એને કોન્ફરન્સમાં લઈને તમે ત્રીજી વ્યક્તિ જોડે તમે જે સામે લાઈનમાં લઈને ગાળો દો છો. વાત નથી કરવી, હું એમ કહું છું. એને હું વહીમું છે એટલું બધું મારી યાર વાત કરવામાં?
પણ નથી કરવી, નથી પોહાત નથી કરવી. હા આ પછી આવું આવે ને આવું થાય તો પછી અમારે કરવી પડે, ગમે ત્યાંથી ફોન કરીને કરવું પડે ને. પણ તમે એમ નહીં, તમે વાત કરતા ને, તમારે એને ક્યાં કહેવાની જરૂર હતી? તું રાઠોડના પેટનો છો, એ જે હોય એ તમારે એમાં ક્યાં સાબિત કરવાની? અહીં કાપી જ નાખે. મારા પણ એમ ફોનને નહીં, કાપી નથી જ કરવી નાખે. મને. હવે મને અકુચ કાઠી જોડે વાત નથી કરવી. સાંભળો, મારથી એટલો બધો બી એ બીવાની વાત નથી, મને નથી પોહાત વાત નહીં કરવી વાત. મારી પાસે વ્યવસ્થિત વાત કરતો હોય તો હું વાંધો પણ છે? એમ નહીં, તો વ્યવસ્થિત વાત કરતો તો તમે ગાળ કેમ દીધી? કઈ નહીં તને હાલ ભાઈ, હું કામ છે, કેમ છે, હું છે, એ હા હું તો નથી. કી, પણ તમને નથી એમને સાંભળો, આજની ગમે તે ફોન કરીએ તો તમે ગાળ હું કામ દીધી એને? હે તમે એને હું કામ ગાળ દીધી? મેં જ દીધી ને ગાડી, એને મને દીધી. પછી એમાં પણ એમને શરૂઆત હું કામ તમે કરી? મેં તો કરી ને શરૂઆત, હું એમ તો પણ તમને એમને કહું. વાંધો હું પડ્યો તમને કે તમે એને ગાળ દીધી? તમે મનસુખ રાઠોડ દલાલી કરવા આવ્યા હતા મનસુખ કે રાઠોડ અંકિત રાઠોડ ની દલાલી કરી હતી? નીલજભાઈ બીજું તમે દલાલીનું ને બીજું નહીં, તમે તો પણ તો ચોખ્ખું કહું છું ને, એ વાક એમ નહીં, વાંધો કોના જોડે હતો? મનસુખ રાઠોડ જોડે. તો તમે હું કેમ વચ્ચે પડ્યા? હું તમને ઈ જ કહું છું, એને મનસુખભાઈ વાંધો હતો, મનસુખભાઈ હારે તો તમારે હું પણ સાગર રહ્યો, તમારા લાઈવ માં હું બોલવું જોઈએ અત્યારે? હું એમ કહું છું. પણ મારો એટલે હું બોલું છું એટલે તમે એવું કહો કે તમે 4 જણા થઈને એની મેથી મારી લેશો ને હું સાંભળી લઉં એમ? 5 જણા પણ મારે તમારે હું કામ? તમે જો એમ કેતા હો તો તમારે હું કામ સાગર વગર બોલવું જોઈએ લાઈવ માં? હું એમ કહું તમને. બોલું ને હું કેમ ના બોલું? તમે એવું સમજો કે એમ નહીં, તમે 4 જણા ભેગા થઈને તમે એવું કહો. અમે ના બોલી શકીએ? હા, તમે બોલો ને, પણ તો એનો મતલબ એવો કે તમે ગાળું દઈ લેશો? હે? તમે એનો મતલબ એવો કે એ તમારો ફોન ઉઠાવે, તમારા જોડે વાત કરે એટલે તમે ગાળ દઈ લેશો એવું? ઉઠાવે જ નહીં. પણ એટલા માટે તો કહે છે કે ભાઈ મારે નથી વાત કરવી, તો વાત પતી જવી જોઈએ ને. ઈ નિલેશભાઈ વાત જ ના કરી શકે, તમને વાત તો કરું. અરે પણ કરે કે ના કરે, સાંભળો. હું એમ કહું છું, તમે અટાણે લાઈન માં લેવાય મારું નામ જેલ કાપી નાખશે. એમ નહીં, તમે હું કામ તમારા સંસ્કાર બતાવીને તમે એને ગાળો દીધી? ના, અમારા સંસ્કાર અસલ જ છે, અમે નથી દીધી હજી. નહીં, તમે ગાળ દીધી નહીં, તમે ગાળ દેવાની શરૂઆત તમે કરી. ઈ તો એની પેલા મને દીધી છે ને એને. તો પણ તો એ પેલા દીધી હતી, એનું રેકોર્ડિંગ મૂકો ને તમે. તમે ના, અત્યારે મારે- રેકોર્ડિંગ ચડાવ્યું જિગ્નેશમાં. મારે પૈસા કમાવાનું ધંધો, મારે નિલેશભાઈ નથી કરવું હોય. પણ અમે નથી કમાતા, પણ હવે મારે તમારા 5000 દેવા હારું થઈને હવે મારે છે ને વિડીયો બધાને ચડાવી. હવે મારે 5000 તમારા ભેગા કરીને હું તમને નાખું છું ને, એટલે હવે મારે છે ને મારે કમાવાના છે. હવે હું બધા રેકોર્ડિંગ ચડાવી, આજ સુધી નતો ચડાવતો ને, આપણે એમ થતું હતું કે આપણો ભાઈ દીકરો છે, આપણે એને સમજાવી દઈએ કે ભાઈ આપણે અંદરો અંદર ન બાંધવાનું હોય, બરોબર? સમજાવો, હું ક્યાં ના પાડું, સમજાવી દો. હા, તો પણ હું એને મેં તમને કાલે કીધું હતું ને, હજી કઈ વયું નથી ગયું, હજી સમજાવવું હોય તો મેં હજી તમને કાલે કીધું તું કે હું તમારી માફી મંગાવી દઉં. બોલો, તમારે માફી મંગાવી છે? તમે માફી માંગવાનું કીધું, કઈએ કીધું? તમે એમ કહો કે મનસુખભાઈ કેમ માંગે પછી હા, માંગવું? તો તમે એમ મનસુખભાઈ કહો. ફોન કોણે કર્યો? મનસુખભાઈ હું એવી મનસુખભાઈને શેર માત્ર પડી. એવું છે. હા, તો મનસુખભાઈ હું કામ હું એમ કહું છું. મનસુખભાઈ હું કામ? માત્ર એવું હોય, માફીને ગાયરું મને દીધું, મનસુખભાઈને દીધું. તો પણ તમે કોનો એમને હવાલો લઈને ગયા હતા? હે? તમે કોનો હવાલો લઈને ગયા હતા? મનસુખ રાઠોડ નો કે બીજા કોઈનો? તમે આજનો હવાલો લઈને આવ્યા, હું એમ કહું. હા? એટલે તમે આવ્યા એમ હું ગયો. તમે 4 જણા ભેગા થઈને તમારી એની ભૂલ નથી, એમની હા? તમારી ભૂલ નથી આજ. એની ભૂલ છે. તમારી ભૂલ નથી, તમે આજે સાગરનો હવાલો લઈને તમે લાઈવ છે ઈ. કોને કીધું? અરે હું કહું કોને કીધું? એટલે તમે ચોખ્ખું જ કહો કે સાગર તું ગમે ત્યાં ઈ છે ને ગમે ઈ છે તો હું તને આમ કરી લે ને ઓલું કરી લે. મારું એમ કહેવાનું, અને સાગરને મેં જ કીધું ગમે એનો ફોન આવે તું ગાયરું દેજે. તમે ચોખ્ખું બોલો લાઈવમાં. હા, તો તમે ગાળું કેમ શરૂઆત કરી? એ મારું ઈ કહેવાનું, તમે તમારે- કોઈને ઘરે એમ નહીં, તમે કોઈને ઘરે જાઓ ને તમે કોકને 2 લાફા મારી લો ને તમે એવું કહો કે તમને શીરો પૂરી ખવડાવે. હે? તમે કોકના ઘરે જઈને 2 લાફા મારી લો અને તમે આશા રાખો કે તમને કોઈ શીરો પૂરી ખવડાવે. એમ કહો તો મનસુખદાર હોવું જોઈએ તો તમે હું કેમ એને ધારા થાવ? હું એમ કહું છું. હા, તો મેં એને એમ નહીં, એને મને પેલા ફોન કર્યો તમે તો. એમને સાંભળો, તમે પોતે ઉછીની લેવા હાટું તમે કરો છો. ઉછીની તમે લેવા આવ્યા છો વિજયભાઈ, ઉછીની તમે લીધી ના, હું નથી અને લેવા તમે મને 2 વાર ગણાવ્યું ને. સાંભળો વિજયભાઈ, સાંભળો, હજી એ ભલે સુધરે ને, મારી વાત નહીં, સાંભળો, હજી સુધરે તો સુધરે. સાગર રાઠોડ નહીં સુધરે, સાગર રાઠોડ નહીં સુધરે. તમે એને ગાળ દેવા જાઓ ને તો દે 7 વાર. ઈ તો ભલે નહીં દે, મારો નંબર બલકમાં જ કાઢી નાખે ને ભલે ને મને દે, હું ક્યાં ના પાડું. અમારે મન થાય એના જોડે વાત કરી, એમાં કઈ એવું ના હોય કે ભાઈ જય ભીમ ફોન ના મને કરતા. ભલે હાથ મને કરે, 5 વાર ફોન નિલેશભાઈ. કરજો, હું 5 વાર ફોન મારા ઉપાડી. નંબર બલકમાંથી. પણ નથી વાત કરવી એને, વાત પતી ગઈ. હા, પછી એ તો એમાં વાત તમને છે. તમને એવો શું રસ લાગે કે તમારે સાગર રાઠોડ જોડે વાત કરવા જાવી જોઈએ? અરે પણ ઈ તો ઈ તમારે મને થોડું યાર કહેવાય કઈ. એટલે પણ એને નથી રસ, તો પણ તમને હું એમાં રસ લાગ્યો એ મને કયો ને. પણ એમની તમને હું આજે હો રહો છો આમાં તમે લાઈવ માં બોલ્યા એટલું. હા, તો મારો ભાઈ થાય. ફરિયાદનું તો મેં તમને કહ્યું તો તમારે શું કામ ઈ કેવું છે? હું એમ કહું છું. પણ તમે એટલે આજનું મારા નહીં, હાથમાં છે ને એમ. તમારે આજની વાત એમ નથી. તમે મારું કઈ રાખ્યું નહીં ને. એમ નહીં, પણ તો તમે તમે મારું કઈ રાખ્યું નહીં ને, એક મને ઈ કહી દ્યો. હા, તમે એટલે તો તમે 10,000 ગણાવી દીધા, મેં તમારું રાખ્યું એટલે. અને તમે હા. એવું કીધું ને કે મને 5,000 મારો ખર્ચો જો, એ 5,000 આગળ ફોન કટ છે ને એટલે સીધા ગૂગલ પે માં તમારી પાસે આવશે અને આ સ્ક્રીન રેકોર્ડિંગ ને વિડીયો સડશે. તમે જે કહો છો ને કમાણી કરવા માટે, હવે જીત્યા નિલેશ કમાણી કરશે. આજ સુધી કોઈ દાડો કોઈ મારે કઈ નથી, હું આ ચોખ્ખું કહું ને.
મારે ચેનલ જ નથી, મારે કમાણી હા, પણ કેવાની તમે રોકડા લેતા હશો તો ચેનલ ના હોય તો કેવાના રોકડા તો પછી તમને મનસુખ રાઠોડ નું કે અંકિત રાઠોડ નું હું પેટમાં પડ્યું તમે મને કહો ને રોકડા કેવાના પૈસા તમને તો પછી અંકિત રાઠોડ ની તમે હું દલાલી કરવા આવ્યા એટલે અંકિત રાઠોડ ની હું ક્યાં દલાલી કરું તો પછી એમ નહીં જયારે મનસુખ રાઠોડ ને હું એવી તકલીફ પડી હતી કે સાગર ને ફોન કરી અને આને બે ને દાડિયા કર્યા એને અને સાંભળો વિજયભાઈ સાંભળો પ્રેમથી માર્યો સાંભળો તમે લાઈવ છે હું વિજયભાઈ સાંભળો હું લાઈવ તો કરું જ છું સાંભળો 365 દાડા હું લાઈવ કરું છું તમને ખબર છે પણ તમે બોલ્યા ના આમાં લાઈવ માં એમ કહું એમ હવે વાત સાંભળો શરૂઆત ક્યાંથી થઈ મનસુખ રાઠોડે જયારે જીગાને આપ્યું રેકોર્ડિંગ એટલે બરોબર જીગાએ છેડાયું સાંભળો જીગાએ છેડાયું સાંભળો 2 મિનિટ જી શરૂઆત ગમે ત્યાંથી થઈ હોય પણ તમે હું કામ લાઈવ માં હું કહું તમે તમારે હું કામ કેવું જોઈએ તમારે અત્યારે ટૂંકમાં વધારવા હતું તમે કર્યું નકર તમારે કઈ બોલાતું જ નથી અત્યારે તમારે શાંત કરવાનું હોય જો તમે સમજતા હોવ તો મેં તો કીધું તમારી માફી મંગાવી દઉં બોલો હજી કહું છું આ મંગવી જો મારી માફી એટલે હું કોઈ દી જિંદગી ના બોલો બસ હા તો પેલા ફોન કરો મનસુખ રાઠોડ ને કે ભાઈ તું વિડિયો ડિલીટ મરાય માફી માંગ હું કેમ ફોન કરું એમ નહીં તો તમે દલાલી તો મનસુખ રાઠોડ ની કરી તમને પેટમાં તો મનસુખ રાઠોડ નું પડ્યું તમને મનસુખ રાઠોડ નું પેટમાં પડ્યું મને કર્યું દીધું ને પણ તમે મનસુખ રાઠોડ નો હવાલો લઈને ફોન કર્યો તમે કે આ મનસુખ રાઠોડે બળાત્કારી કીધો જે તો 300 સાંભળો તમે મને શું કીધું તમે એમ નહીં હું તમે કીનો હવાલો લીધો આજ લાઈવ માં તમે મનસુખ રાઠોડ નો હવાલો લઈને તમે શું કામ ફોન કર્યો અમે તો લે છે અમે તો બધાને ફોન કરીને કહીએ છે તો તમે આ ઉછી એટલે તમે મનસુખ રાઠોડ ના દાડિયા બનીને ફોન કર્યો તો દલાલી કરવા તો તમે આજે આ હું તમે દાડિયા છે તાઈને સાગર તો તમે ત્રણ થયા ચાર છે એમ નહીં તમે જિગ્નેશ રાઠોડ બેસર ચૌહાણ મેરામણ સાંભળો તમારે ઠારવાની ગણતરી એમ નહીં તમે 5 જણા ભેગા થઈને એકની મેથી મારો મને તકલીફ નથી એમ નહીં તમે 5 જણા ભેગા થઈને એકની મેથી મારો ઠારવાની ગણતરી છે બધાયને કઈ વાંધો નહીં છે ભાઈ નિલેશભાઈ તમે 5 જણા ભેગા થઈને મેથી મારી લ્યો તો તમારે પણ બધાને તમારે અત્યારે લાઈવ માં ના બોલાય હું એમ નહીં તમે બોલી લ્યો તમે વિડિયા ચડાવો એ હાલે તો ઈ તમે કા સમજો ને ભાઈ સાગરભાઈ નું નીનું હતું હું એમ કહું તમે હું કામ આટલું પણ એમ નહીં સાગરભાઈ નું ને સાગરભાઈ તમારું હું થાય તમે એમ નહીં સાગર નું અને કોનું હતું મનસુખ રાઠોડ નું હતું તો તમારું શું હતું તમારું શું હતું તમે ફોન કરીને ગાળું દેવા ગયા હું એમ તમને કહું તેદી ક્યાં ગયો તો ઈ અરે પણ તે દાડે મનસુખ રાઠોડે ક્યાં ગયો તો મને કયો ને મનસુખ રાઠોડ નતો આવ્યો તો કઈ ને પણ સાગર ક્યાં ગયો તો અત્યારે તમે સાગર બાજુ ખેંચો તો એમ નહીં મેં મારે ફોન કરવાનો હતો અંકિતભાઈ સાંભળો અમે અંકિતભાઈ વાઘેલાની ઇજ્જત કરીએ છીએ તમે અત્યારે અમને બતાડવાનું કરો બધાડવાની મનસુખ રાઠોડે કરી બધાડવાની મનસુખ રાઠોડે કરી જીગાને કેમ રેકોર્ડિંગ આપ્યું ભાઈ એની વાત છે હું તો અત્યારે પછી તમે તમારું સાંભળો એને મનસુખ રાઠોડ ને કીધું ભાઈ તું બળાત્કારી છો 376 એને છે ને કીધું ક્યાં નિર્દોષ સાબિત થઈ ગયો હે હજી કેસ હાલે છે ને? નથી થયું. હા. એમની તમે એમ કહો નિલેશભાઈ તો કોર્ટમાં હજી રજૂ નથી થયું કોણ તો ઈ તમારો થઈને ના કહેવાય ને અમે એમ કહીએ પણ એમ નહીં કેસ છે તો કીધું ને કે તારી ઉપર તો કેસ છે એમ તો તમે અમે કેસ હોય તો પૂરી ના દે હું એમ કહું છું હજી હા તો એ તો જામીન તો બધાને મળે જામીન તો કોર્ટ થી લઈ તમે તો બે ઈથી લઈ વધી ગયા એમ નહીં જામીન તો ગમે એને મળે કોર્ટ થી લઈ તમે વધી ગયા જામીન તો મર્ડર કરવા વાળા નહીં મળે સાંભળો તમે એનો એવું મતલબ ના સમજો કે એ પેલો ગુનેગાર નથી એમ હે જામીન તો મર્ડર કરવા વાળા નહીં મળે તમે એવું તમને આવડે. ખરેખર કાયદામાં તમે સારું જાણો લ્યો જામીન તો ગમે એને મળે હા ઈ તો કહું સારું સારું ભલે કઈ વાંધો નહીં ભાઈ હા અને ગૂગલ પે નંબર કયો આજ છે કે બીજો છે મારા નંબર જ નથી કે ના Google ના Pay. એ ભૂલી જાવ તો આગળ 5000 તમને ત્યાંથી આગળ મની ઓર્ડર આવી જાય જલસા કરો નાખી દો, મારા નંબર જ Google Pay નથી. નહીં હું નહીં ત્રણ વાપરતો જ પાર્ટી નથી. આગળ પોગી જાય તમારા 5000 એ જલસા કરો તો હું વાપરતો જ નથી હું આ તો ઘરે આવીને પોગી જાય જીત્યા નિલેશ એવું ના માથે રાખે તમે 5000 ગણાવતા હોય તો એ ભૂલી જજો તમે એ ભાઈ દેવા હોય ને તો બધાને દઈ દ્યો અને ના હા, દેવા એને હોય તો જેનો તમને ફોન આપો. આવશે એનો આપી દે જેટલાના બાકી હશે ને એ બધાને આપી દે બાકી હું એટલું કહી દે કે ગુજરાતની અંદર કોઈ મરદના પેટનો નતો બધા હિજડા હતા જે દાડે જીત્યા નિલેશ લડતો હતો ને તે દાડે બધા હિજડા હતા બધા સાંભળતા હતા બરોબર હા તે દે- તે હા, દે જે દાડે બાબા સાહેબ બાબતે લડતો હતો ને એ સાંભળો અને મળદના પેટના તો 4 મહિના મેં જ ગાયલો એને હા એમ નહીં કોઈ મરદના પેટના નહીં એ તો છે ને તારીખ ભરવા નતો ગયો વિજયભાઈ સાંભળો એ તારીખ ભરવા નતો ગયો ને એટલે ભાઈ તમે તમારું થોડુંક વિચારો તમે કઈ રીતે નીકળ્યા હતા ને હું હતું ને તમે નહીં હું કરતા હતા ને નહીં એમ નહીં સાંભળો વિચારો એવું મારું વિચારી લે બરોબર એ ટેન્શન ના લેતા આવું નતું અમને ભાઈ અમને થોડીક હમદર્દી હતી નહીં તો બીજું નહીં હમદર્દી નહીં રાખતા સાંભળો તમે નહીં સાંભળો તમે એ વિચાર કરો નહીં, અને આ તમારે અમને ધન્યવાદ દેવો છે કે ભાઈ અંકિતભાઈ વિપુલભાઈ વિજયભાઈ તમે આવ્યા અને મારી દીકરી ફેરો અમને કર્યો 14 દિવસ હું એકલો નહીં હતો. સાંભળો ના એ આપણે કોઈ મરદના પેટના નતા બધા હિજડા હતા ને એટલા માટે જીત્યા નિલેશ મરદ બનીને જેલમાં ગયો તો હા. તમે 5000 તમે ગણાવી દીધા ને એ 5000 તમારા મોઢા ઉપર થૂકી દઉં મેં બરોબર હા. હા ગૂગલ પે નંબર આપો એટલે મારા બાપના પેટનો નહીં બીજી સેકન્ડે કરે ઈ
હા તમે બીજાને એમ કહેતા ને તું રાઠોડના પેટનો તો હું જીતિયાના પેટનો છું. તમારા 5000 છે ને સાંભળો, જીતિયા નિલેશને કઈ જરૂર નથી. અને મેં તમને નતો ફોન કર્યો, સાંભળો, તમે ગણાવતા હોય ને તો મેં તમને ફોન નતો કર્યો. મારે ઉપકાર છે ને અંકિત વાઘેલા ઉપર રહેશે કે અંકિત વાઘેલાને મેં ફોન કર્યો, ભાઈ મને છોડાવી જજે. હા બરોબર? હા એટલે તમે વચ્ચે છે ને એ દલાલી ના કરતા કે મને મનસુખ રાઠોડે મોકલો તો કે મને જીતુભાઈ 10,000 નાખ્યા હતા. જે તારે મને જીતુભાઈ કહે ને તો જીતુભાઈ ને કીધે લો જીતુભાઈ તમારા મુબારક. એટલે હું આવ્યો એટલે એવા હતું એમ. તો તમે ગણાવી દીધા ને કે મેં 5,000 નો ખર્ચો કર્યો. ભાઈ તો તમે મારા વિશે ઓટાળે બોલ્યા તો કહું જ ને હું. તો પણ તમે હું કેમ મનસુખ રાઠોડ ની દલાલી કરો છો? તો તમે આ રીતા સાગર ની કરો. હા તો મારો ભાઈ થાય છે. તો એ ઓલો મારો ક્યાં દુશ્મન થાય? હા તો મનસુખ રાઠોડ હું કેમ તો પોતાની ચેનલ માં કેમ નહીં ચડાવ્યું? અરે પણ ઈ વાત જ આખી જુદી તો આવે. એમ નહીં, મનસુખ રાઠોડ ગાંઠ ફાટલી નો છે, હું હજી મોઢે કહું છું, તો કેમ પોતાના માં નહીં ચડાવ્યું? ઈ તો સાગરો ઈ માણસો દેવો છે એટલે હું એમ કહું છું. તમે એમ કહેતા હો તો. એટલે જ કહું છું, તમે તમારી પોતાની ઓકાત ભૂલી જાવ છો. બરાબર છે? હા પણ આપણી પોતાની એમ નહીં વિજયભાઈ, આપણે તમને જ પાછો આવ્યો તો હરિયું કરવા. તૈયાર મેં કીધું તું ભાઈ રહેવા દેજો, ભરોસો ના કરતા આ સાગર રાઠોડ નો. એમ નહીં, મનસુખ રાઠોડે હું કામ માળી કરી? આ તો તમે અત્યારે પરબારા સીધા ખોમરો મારી નુમરા વયા ગયા એમ. મનસુખ હેરાન થાય ગમે કરી અમારું કઈ વેલ્યુ નહીં, સાગર રાઠોડ જ દેખાય એવું ને. એમ નહીં તો જયારે અમિત ડાભી વખતે એમ નહીં ત્યારે મને મનસુખ રાઠોડે ફોન કર્યો તો. ફોન કર્યો તો ને તમે કર્યો તો. એમ નહીં, અમિત ડાભી વખતે એમ નહીં, મનસુખ રાઠોડે મને ફોન કર્યો તો. મને કેવું નહીં એમ નહીં, તમારા હાટું કિલે કિલે મેં નથી ફોન કર્યા. ગણાવી દો ને, લિસ્ટ બનાવી લો કે કેટલા જણા મને એમ કહે છે કેટલા મરદના પેટના કેટલા હતા એનું લિસ્ટ બનાવું. શરૂઆત તમારાથી કરું, બોલો કેટલા મરદના પેટના હતા કે નાગદા નાહિરને ફોન કર્યો તો ભોસડીના તું ફોટો કાઢી નાખી ડિલીટ મારી દે એમ? એને મેં કર્યો. હે મેં કર્યો તો ને. હું કર્યો તો? મોકલો રેકોર્ડિંગ. હે કોણે કર્યો તો? મેં ફોન કર્યો તો, બાઈજો તો ફરિયાદ કરી પછી મેં કર્યું. એટલે તમે એફઆઈઆર કરી હતી આ ફોટો રાખ્યો એના બાબતે? કે એની પેલા જે ફાર થઈ ગઈ એમ નહીં, પેલા નહીં, એ તમારો એ તો તમે બોલ્યો તો ગેરસંવિધાનિક શબ્દ એટલા માટે કર્યો તો. તમે કઈ બેનનો વર થતો થોડો થતો તો આપણે કર્યો તો એની ફરિયાદ. તમે પાછા તમે એ બધું ના ઢાળવાનું ચાલુ કરો. બસ એ તો તમારે એમ નહીં, એ તો જ્યારે તમને મેરામણે કીધું તું. મારી વાત સાંભળો, સંવિધાન વિશે બોલ્યો એટલે મેં કરી ને, મેં કઈ મારા ઘર હાટું જ નથી કરી. ના ના, તમને ગાળું દીધી હતી ને એટલે કરી. તમને મેરામણે જોડે સંવિધાન વિશે ભૈયા કર્યો મેં. ગાયરું મને પછી દીધું. ના ના, એ ભૂલી જાવ તમે. પછી દીધું, પેલા સંવિધાન વિશે જ અમારી વાત ચાલુ થઈ. હા એમ નહીં, તમે એ તો સમાધાન કરવા જ ફોન કર્યો હતો ને મેરામણે આહી રહેતો. કેને? એ તો તમને ગેરસંવિધાનિક શબ્દ બોલ્યો એટલે તમે ફરિયાદ કરી. કેને? નાગદા નાહિરની. એ તો ભલે ને કર્યો હોય ને, એ તો મારી રીતે મેં કર્યો ને તમે કર્યો. હું એ ક્યાં તમને ફરિયાદ નું કઈ કહું? હું તો તમને અત્યારની આ વાત કરું છું, તમારે અત્યારે લાઈમાં ના બોલે, અમે એમ કહીએ તમને. નહીં નહીં, એ નહીં, જો વિજયભાઈ એ સલાહ ન દેવી. નહીં, સત્ય હશે ને ત્યાં જીત્યા નિલેશ બોલશે. મારી વાત સાંભળો, તમારે બેયને સમજાવવા જોઈએ ભાઈ જી થયું હોય. હજી કહું છું, જીત્યા નિલેશ સાગર રાઠોડ ને ફોન કરે ને સાંભળો તો સાગર રાઠોડ હમણાં માફી માંગી લે. થવું હોય ને તો આ રીતે કરવું પડે. નહીં પણ દલાલીઓ ના કરે ને કોઈને દાડિયા નો થવાય. તો ના કરાય. સાંભળો, હું મનસુખ રાઠોડ જેવો છે ને દાડિયો નથી કે ગામની હારું થઈને પેટ્રોલ છાંટવા જાઉં પછી પાછો છે ને બર્થડે માં જઈને હાર ચડાવવા જાઉં. મનસુખ રાઠોડ જેવો દાડિયો નથી કે ગામને દાડિયા કરું 2-5 રૂપિયા હારું થઈને. ઈનો પ્રશ્ન છે, હું તમને મારી વાત કરું. એમ નહીં તો પછી એમને હું સ્વતંત્ર છું અને મને હું કોઈની સલાહ લઈને જ લાઈવ નથી કરતો. મને જે સત્ય લાગે ને એ જ બોલતો હોય જીત્યા નિલેશ. હા પણ તો સત્ય લાગે એ બોલતા હોય તો પછી અમારું થોડુંક જોવું જોઈએ ને કે ભાઈ આ ભાઈ આ બોલ્યો તો આપણે આ રીતે ના કહેવાય. એ તમને હું તો સત્ય લાગતો જ નથી ને, હું એમ કહું. મેં તમને સલાહ આપી ને કે ફોન તમે કર્યો, મા બેન ની તમે ગાળું દીધી અને તમે પાછા એમ કહો કે મને આવું કીધું. તો મેં કીધું હોય તો તમે મને સલાહ દીધી ને કે આ રીતે કરીને તમે કેસ કરો, એમાંય તમે મને ટેકો જ દીધો. હા તો તમે ફોન કરીને મને પૂછ્યું, મેં તો ગમે સલાહ તો કોઈને આપું છું ને, મેં ક્યાં ના પાડી? ભાઈ મેં તમને કે મારા દુશ્મન નથી લે કે પૂછું છું. મેં દુશ્મન ની વાત જ નથી. તમને હું દુશ્મન લાગ્યો? તમે મારા દુશ્મન નથી. તમને તકલીફ પડી, મેં તમને સલાહ દીધી, મેં તો પેલા નહીં દીધી કે તું તાર તને કોઈ ફોન આવે ને તને કોઈ ગાળ દે તું તાર ખાવાની નહીં. હા હું કેમ ખાવાની? ઘરના રોટલા વિજયભાઈ, ઘરના રોટલા ખાતા હોય તો કોઈની ગાળ ન ખવાય. વધારવાનું થયું તો ઘટાડવાનું. તો તમે હું કેમ ફોન કરીને ગાળ દીધી? તમે કેમ ભાઈ કરીને વાત નહીં કરી? મેં પેલા ભાઈ જ કીધો તો. એમની તો ગાળ ની કેમ શરૂઆત કરી તમે? કીધો તો મને તુકારો દીધો ને મેં ગાળ દીધી. તો તમે તુકારો કરી લેતા ને. અને મારી ગાળું જેટલું છે ને એના ઓડિયમ સડાવ્યું નથી, મને તો ઈ જ સડાવ્યું એને. પણ તમને બહુ સારું લાગ્યું, તમે જિગ્નેશ રાઠોડ ને આપ્યું ને, ચડાવી દીધું એમાં. આપે ના ભાઈ, પછી તો આપે ને કે આ સડાય ભાઈ મેં દીધું ઈ સડાવો એટલે બધાને ખબર પડે. પણ એમ નહીં, પણ તો પછી તમારી ચેનલ બનાવો ને.
એમાં તમારે ટાઢું પાડવા આવવાનું હોય. તો આ પછી એમ છોકરા નહીં ના તો કરવાનું પછી હોય મારા એમ ભાઈ. નહીં તો પછી હવે તમે જિગ્નેશ નહીં તમે દાડીઓ કર્યો તું મારું ચડાય તું તારે મારી પાસે ચેનલ તો છે નહીં તમે હું કેમ મારા માથે કરીને કોઈ બતાડો દાડિયા નથી ભાઈ. હું તો તો- તમને કહું એટલે તમે તો- આગળ ચડાવો, તમે હું મારા દાડિયા કહેવાઉં. મેં તો તમારા જોડે વાત કરીને ચડાવું મારું તો પોતાનું છે ને તમે મને ફોન કર્યો હું દાડિયા, મારા દાડિયો કહેવાય, ભાઈ મારું ચડાવી દેજો દાડિયો કહેવાય. એમ નહીં હું કોકનું ચડાવતો હોય તો દાડિયું થઈ કે ભાઈ બરોબર ભાઈ. એટલે એ રીતે વિજયભાઈ વાત ના કરો તમે એમ ભાઈ. નહીં તમે બીજાને હું કામ આપો વિજયભાઈ. તમારે એમ નહીં તમે તમારી ચેનલ માં ચડાવો ને તમારી પાસે હોય તો જો ભાઈ મેં શેના ચેનલ બનાવી જ નથી તમને તમે વાત તો બનાવો કરું. ને તો પછી ના, આપણે ના. કોઈને રેકોર્ડિંગ જ ન દેવાય મારે આ એમને સાંભળો એ ભાઈ મારા ભીંજાણમાં પડવાનું જ નથી થતું. તો પછી હું કામ ને પછી વચ્ચે ગોદે પેલું ગણવું જોઈએ આપણે ભીંજાણમાંથી ને હું પડું નહીં આમાં હું. તો પછી તમને મનસુખ રાઠોડ નું હું પેટમાં બળ્યું તો તમને સાગરનું બૈરું એમ મને બૈરું હું એમ તો તમને મનસુખ કહું છું. રાઠોડે શરૂઆત હું કામ કરી હે મનસુખ રાઠોડે હું કામ શરૂઆત કરી પછી તો મનસુખ રાઠોડે કરેલી ને આપણે તો હું પછી કામ સાંભળો કરી? હું એમ કહું સાગરે છું. એમ નહીં સાગરે એને કીધું ભાઈ તારી એમ નહીં, ઈ અમે હાલો અમે બધા જી કરતા હોય જી થઈ ગયું હોય તો તમારે પાછું આજ લાઈવમાં ના કઈ કહેવાય ને હું એમ કહું. હા તો તમે ક્યાં બાકી મૂક્યું તમે જતા હતા ફરિયાદ કરવા તમે કરી આવો ફરિયાદ બાકી ક્યાં? પછી અમે તમે કાયદાની દ્રષ્ટિએ આલો તમે હું બાકી મૂકીએ તમને મનસુખ રાઠોડે કીધું કે તું હા. તું ફરિયાદ કરીએ હું તને સપોર્ટ આપી તો હું જાગીર રાઠોડને ના આપું એટલે તમને ખબર છે કે મને મનસુખ રાઠોડ કીધું તું ફરિયાદ કરી આવી? તમને કોણે નથી કીધું મને કયો જોઈએ ના મને કોઈએ નથી કીધું. હા તો તમને કોણે કીધું કે કોઈએ તું નથી સાગર કીધું. રાઠોડ તમે નામ બીજાનું તમે કોઈનું તમે આપી એમ દો, નહીં તો નામ તમે ના સાગર લેવાનું. રાઠોડને હું લેવા ફોન તમને કર્યો હું તો એમને અત્યારે લાઈવમાં બોલવાનું તમને સાગરે કહ્યું હતું. કોણે એમ નહીં તમે મનસુખ રાઠોડ નું એમને ઉપરાણું લઈને તમે હું કામ ફોન કર્યો તો જીત્યાભાઈ તમે એટલે લાઈવમાં બોલ્યા તમને કીને સાગરે કહ્યું હતું. મને સાચું લાગ્યું એટલે હું બોલ્યો હા તો મને એવું એમ થયું કે આ સત્ય છે એટલે હું બોલ્યો તો. અચ્છા મનસુખ રાઠોડ ઉપર 374 તે ખોટી થઈ છે કેની? 374 અરે ઈ તો ભાઈ એને થઈ છે ને આપણે હું તો હું એમ કહું છું. હા મને તો હવે સત્ય એ નથી સાગર કહું. એમ નહીં સાગર બોલ્યો એમાં તમને શું બળિતરા થાય અરે પણ તમે આ- મનસુખ રાઠોડ નો એમાં હવાલો આપ્યો કે તે મનસુખ રાઠોડ ને ત્યાં આવું કીધું તમને આ હવાલો એને દીધો તમને હું બરિદ્રા થાય? એને મને તમારું- ફોન કર્યો કે ભાઈ મને મનસુખ રાઠોડે ફોન કરીને મને દબાવ્યો મેં હું કીધું એટલે મને રેકોર્ડિંગ મોકલ્યું એટલે મેં કીધું અત્યારે આજે કાંઈ નહીં કરતો તું શાંતિ રાખી જા મેં સાગર રાઠોડ ને ના પાડી તો મનસુખ રાઠોડે દાડિયા હું કામ કર્યા એમની તો તમને ઈ સાગર રાઠોડ કહે ને પછી તમે કયો એમ સાગર રાઠોડ કરે? તો મારી સલાહ લે તો હું તે આપું ને એને સાચી સલાહ એટલે તો આ બધું તમે એને આ બોલવાનું કહ્યું હતું એને. મનસુખ રાઠોડ ને કોણે ફોન કરવાનું કીધું હું એમ મનસુખ નહીં, રાઠોડ આ કોનો બધું દાડિયો તમે બન્યો તો? આ મનસુખ રાઠોડે ફોન કર્યો એને પછી થી પછી બન્યું ઈ બધું તમે કહ્યું ઈ જ બોલ્યો નહીં. મનસુખ રાઠોડ ને કોણે ફોન કરવાનું કીધું તું ઈ મનસુખ રાઠોડે ફોન કર્યો. મનસુખ હવે રાઠોડે થઈ કોને ગયું. રેકોર્ડિંગ આપ્યું જીગાએ સડાયું બેસરભાઈએ ઈ સડાયું બધું થઈ ગયું, complete થઈ ગયું. હું તે એમ પછી નહીં, એટલે તમે સડાઈ ગયો એટલે complete થઈ જાય. તમે એને તમે કીધું એમ નથી નહીં ને. તમે સડાવી ગયો એટલે કમ્પ્લીટ થઈ જાય એવું એમ નહીં, એટલે ઈ તમે કહ્યું પછી એને મેલો નહીં ઓડિયો તો મનસુખ રાઠોડે હું કામ દાડિયા કર્યા મનસુખ રાઠોડે હું કામ દાડિયા કર્યા અમારું ઈ કહેવાનું થાય તમે એમ નહીં મનસુખ રાઠોડ ગમે ને હળીએ ચડાવી દે સાડી જવાનું આપણો તમારો દાડિયો છે. હા? તમે કોઈ એમ કરે એમ નહીં આ જીગોન આપણે બેસર તમારા બારીઓ છે, એમ હું એમ નહીં કહું. જિગ્નેશ તમે રાઠોડ કેવું છે જિગ્નેશ રાઠોડ છે બેસરભાઈ છે એ મનસુખ રાઠોડ ના દાડિયા છે તમે એવું કહેવા માંગો છો નથી, ના, હું એમ કહું તો છું. કેમ ચડાવ્યું તમારો દાડિયો છે, મનસુખ એમ નહીં મેં કેમ નહીં ચડાવ્યું મેં કેમ નહીં ચડાવ્યું હું તમને શું કહું તમે બે મારી પાસે સાંભળો મારી એમ નહીં મારી મારી પાસે આવ્યું હું સત્ય હોય ને બોલતો હોય 18 વર્ણ નું બોલતો હોય એકની વાત નથી બધા છે ને સત્ય હોય ને ન્યાજ નિલેશભાઈ બોલતા હોય એવું? અસત્ય ના બોલે અમને એમ સત્ય નહીં. લાગ્યું ને એટલે જ અમે ન્યાય આવ્યા હતા એટલે એમ નહીં અમે ના આવ્યા અમને એમ હોય ને કે નિલેશભાઈ ખોટા છે ને તો આવું હું છે. ક્યાં બળાત્કાર કરીને જેલમાં ગયો તો તમે ક્યાં હતા બધા મનસુખ રાઠોડ ને હાજર કરવા સત્ય લાગ્યું ને એટલે જ અમે ન્યાય આવ્યા હતા. એમ નહીં તો હું ક્યાં બળાત્કાર કરીને જેલમાં ગયો તો તમે બધા ગયા હતા મનસુખ રાઠોડ ને હાજર કરવા હું તો એકલો થઈ ગયો તો મરદના પેટનો એ મરદના પેટનો નથી હે બબે મહિને રખડતો તો હે બધાના ઘરે ગામત્રા કરતો તો એ મરદના પેટનો નથી અરે એમ નહીં તો હા. પછી એવું હતું તો પછી પાછું તમારે કોઈને ફોન કરીને ના કહેવાય ને તો અંકિતભાઈ ને મારું પણ એમ એ કહેવાનું થાય. પણ તમારે ક્યાં દલાલી કરવાની જરૂર હતી તમને મન થયું તો આવ્યા હતા મેં તમને કીધું તું ભાઈ તો મને આવરા હવરા એકાબીજા કહ્યું હોય તો એમ આવ્યા હોય ને પણ એમ નહીં મને ઓળખતા તમે નતા. મેં કોને મને કીધું તમે અંકિત ઓળખતા હતા હું આવ્યો ભાઈ તમે મને ઓળખતા હતા પણ મેં ક્યાં તમને ફોન કર્યો હતો હા પણ ઈ તો વાત છે તમે ઓળખતા નતા પણ તોય અમે ભાઈની રીતે આવ્યા હતા એમને તો ભાઈઓની રીતે તો હું ક્યાં બળાત્કાર કરીને ગયો તો પણ તો ઈને ક્યાં હું પણ બાબા બળાત્કાર સાહેબના સ્વમાન માટે ગયો તો. વાત કરો તમે એની તો એમ હું નહીં તમારી વાત કરું હું. પણ હું ક્યાં બળાત્કાર કરીને ગયો તો તમે ત્યાં તો એને બધા હાજર કરવા ગયા હતા એ તો બળાત્કારની કલમ લાગેલી છે તો ત્યાં તો તમારે કેવું હતું ને ભાઈ અમારે ઘરે હું લેવા આવ્યો તો અહીં સુરત હું લેવા ફરવા ગયો મુંબઈ હું લેવા ફરવા ગયો હે ગઢડા હું લેવા ફરવા ગયો વાત કરવાની જરૂર છે પણ હું એમ તમને કહું એમ નહીં તમને બધી ખબર હતી તો ને એમ નહીં તમે કેમ હાજર કરવા ગયા હતા હું તો અહીંયા વોટને ખાતર ગયો તો સ્વમાનની લડાઈમાં તો તમે મને કેમ ગણાવ્યું કે મેં તને 5000 નાખ્યા જીતુભાઈ સાવડા 10,000 નાખ્યા એમ
એટલે ભાઈ નાખ્યા હોય તો કહેવાય ને. એમ નહીં તો પછી એ ગણાવે ને તો એના ઉપર એમની 376 નાખ્યા હોય તો કહેવાના જ પણ હોય. એમ નહીં 376 થઈ તો કે બધાય એમાં ખોટું ના લાગે. તો એમાં અમે ક્યાં ખોટું લગાડીએ? તો પછી એમ નહીં તો પછી તમને ક્યાં બળતરા થાય કે મનસુખ રાઠોડ ને બુટલેગર કીધો તો મને ખબર છે, મને દેખે તો તમે ફોન હુકમ એમ નહીં તો પછી મનસુખ રાઠોડ નું અંદરો અંદર હાલતું હતું તોય મેં સાગર રાઠોડ ને ના પાડી કે આખી રાત ખમી જા એક મેં તોય 12 કલાક રાહ જોવડાવી કે સાગર તું કાઈ નહીં બોલતો. એટલે સાગર રાઠોડ તમારું કીધું જ કરે ને, હું એમ કહું. એમ નહીં તમે મનસુખ રાઠોડ ને દાડિયા થઈને તમે હુકમ એની દલાલી કરો? હું એમ કહું છું તમે હું કામ આની તમે સાગર એમને તમે દલાલી કરી ત્યારે શરૂઆત થઈ ને તમારા આનું હું કામ આ સાગર રાઠોડ દાડિયા તમારે થાવ? દલાલી ન કરાય મનસુખ રાઠોડ ની હજી કહું છું. દલાલી તમે કરી લાઈ માં. તમે કરી નહીં મેં તો કહું છું ને તમે એમ નહીં તમે ફરિયાદ કરવા જાવ તો તમને એમ કે હું એને જેલમાં રહેવા દઉં? હે? તમને એવું છે કે હું એને જેલમાં રહેવા દઉં? મારા ફરિયાદ કરવી હોય તો હું તમને પૂછું, હું એમ કહું. પણ કરી દો ને હું ક્યાં તમને ના પાડું છું. પણ મારે નથી કરવી, મારે કરવી હોય તો પૂછું, હું તમને એમ કહું. મારે એમ નહીં પૂછું એટલે એમ નહીં તો તમને એવું લાગે કે તમારી વાત અહીંયા આવશે તો હું સાગર રાઠોડ ને હું તરત ફોન કરી ભાઈ મને પેલા વિજયભાઈ નો ફોન આવ્યો હતો એટલે મારી દલાલી ની વાત ન હોય, સત્ય હોય ને એ જ કહેવાનું હોય. હા એમ તો એમાં હું એમ નથી કહેતો કે કરવી મારે કરવી હોય તો હું પૂછું, હું એમ તમને કહું. પણ તમારે એમને મનસુખભાઈ નું તમારે હું કામ ઉપરાણું લેવાની જરૂર હતી? તો તમે સાગર નું ના લ્યો એટલે આપણે બંધ કરી દે. મનસુખભાઈ ઉપર આપણે નથી લેવું. હા એ તમે સાગર નું ઉપર બંધ કરી દો, હું બંધ કરી દઉં. શરૂઆત કોણે કરી? મા બેન ની ગાળો કોણે દીધી? ઈ તેની પેલા નથી દીધી. તો એના પેલા સાંભળો જયારે અંકિતભાઈ વાઘેલા એને ચોખ્ખું કીધું છે મેં તને કેટલી ફેરે દીધી એમ ભાઈ. નહીં અંકિતભાઈ વાઘેલા ચોખ્ખું કીધું કે ભાઈ જિગ્નેશભાઈ રાઠોડ બેસરભાઈ ચૌહાણ તમારે એના ઓડિયો ચડાવવા નથી થતા તો પછી હું કામ એ દાડિયા બનવા જોઈએ મનસુખ રાઠોડ ના? ઈ બધી તમારી વાત સાચી છે, મેં તો એને કીધી ને હું તો ગાયરું તો દઉં પછી છું. એમ નહીં તમે જીગાને ફોન કરીને કીધું કે જીગા તારે આનું રેકોર્ડિંગ નો ચડાવાય એમ? કીને કીધું? તમે જિગ્નેશ રાઠોડ ને કે બેસરભાઈ ને કીધું કે તારે આનું રેકોર્ડિંગ નો ચડાવાય એમ? મને હું ખબર છે છેડું તો મને તો ઈ જ ખબર તો પડી. તમને ક્યાંથી ખબર પડી કે આને આ કુતરા કીધા કે આને બુટલેગર કીધો કે આને આવું કીધું? એ તો આનું રેકોર્ડિંગ આવ્યું ને આનું સાંભળ્યું ને તી પછી મને ખબર પડી કે આ તાને સડાયો એમ. આપણે એને હું કામ ચડાવ્યું? સાગર રાઠોડે હું કામ ચડાવ્યું? જીગાએ ચડાવ્યું ત્યારે ને તો તમે જીગાને કેમ ફોન નહીં કર્યો? તમે કેમ સાગરને ફોન કરીને મા બેન હામી ગાળું દીધી? ઈ ઓલા ભાઈ આટલું બોલ્યો એટલે દીધું પછી. આપણે એમ નહીં તમે એ જ કહું છું તો તમે દલાલી કરવા પહેલા આપણે બે જણાને સાંભળી લેવાય. હું 3 દાડાથી શાંતિથી બેઠો તો હું લેવા કે મને ખબર છે કે ભાઈ મનસુખ રાઠોડ ને ઉભરો આવ્યો છે, હું લેવા આવ્યો એને હું કામ બીજાને દાડિયા કર્યા? એના તેવડ નથી? બધી તેવડ થઈ ને તો પણ કયો મનસુખ રાઠોડ ને તારામ તેવડ તું ચડાવી ને બીજાનું કામ દાડિયા કરીને બતાડે? ના સડાવે ખાવડિયાને ના સડાવે ભાઈ, તમે કા સમજો? તો પછી ખવરિયા સમજતા તો ખવરિયાને ફોન હું કામ કરો? હા ભાઈ તો ખાવડિયામાં ગયા હોય ને ઓલી બેન બિસાડે કીધું કે મારો ભાઈ છે એટલે અહીંયા ગયું. તો પછી એમ નહીં તો પછી મનસુખ સાંભળો મનસુખ રાઠોડે વાત કરી સાંભળો એક મિનિટ હું તમને કહું કે નિલેશભાઈ મારો ભાઈ છે ને પછી હું ના માનતો તમારી પાસે બેન આવે કે ભાઈ વિજયભાઈ કે નિલેશભાઈ મારો ભાઈ છે એટલે પછી તમે મને ફોન કરો કે ના કરો? ભાઈ એ વાત આપણી બે વચ્ચે અંદર રહેવી જોઈએ. તમારું કામ ગામમાં દાડિયા કરવા જોઈએ? ઈ તો બરોબર છે. હા તો દાડિયા કર્યા ખોટી વાત કે હાચી વાત? ઈ તો ખોટી વાત છે. હા બસ તો એ તમે સ્વીકાર્યું એ મારા માટે બહુ મહાન બાબત છે. ઈ બધા મારા મિત્ર છે. તમે આજ લહરી ગયા ને એમ લહરે નહીં એટલે તમે એવું સમજો કે બધા ભેગા થઈને આપણે એકની બૂસ માર્યા કરવાની ગમે એમ? ના એની બહુ સમય હું મારી કામ એની પાસે એમ પૈસા જટી લીધું. પણ તો એ જ થયું ને તમે 4 જણા ભેગા થઈને તમે હજી એની મેથી મારો. તમારું કહેવાનું શું થાય કે ભલે ગમે એટલું આપણું ગમે એવું કરે ને ગમે તમારું કીધું કરે એટલે તમારા એવું ગણતરી થઈ. એટલે તમે મનસુખ એમ નહીં સાગર રાત તમારા માથા માથે આવી ગયો એમ નહીં તો મનસુખ રાઠોડ નું તમે નહીં કીધું કરતા? કોણ? તો એટલે સારું તમે ફોન કર્યો તમને એનું પેટમાં બેડ્યું એટલે તમે સાગર રાઠોડ નું કીધું કરો એવું થયું ને તમારું? હું તો કીધું મારા બાપ નું નહીં કરતો, મારા બાપ જોડે નહીં રહેતો. તો તમારું કીધું કરો કીધું એમ નહીં તમે એક વસ્તુ કયો તમે 4 જણા થઈને એને હું કામ મેથી મારો છો? એ તમારા વિડીયો ચડાવતો નથી, તમારા જોડે એને વાત નથી કે તમને હું રસ લાગે? હું ક્યાં સડાવું મારું ચેનલ મને હું કેમ તો પછી એમ નહીં તો જીગાને ઓલરેડી ના પાડી અંકિતભાઈ વાઘેલા એમ નહીં મારી વાત સાંભળો મનસુખભાઈ ની વાત થઈ બરોબર મેં આને ના પાડી તું કઈ નહીં બોલતો ભલે મનસુખભાઈ ચડાવતા બરોબર તો પછી જીગાએ ચડાવ્યું બેસરભાઈ ચડાવ્યું ત્યારે એને વળતો ઘા કર્યો ને તો પછી તમે હું કેમ એની દલાલી કરો? તો તમે જીગાને ફોન કર્યો બેસરભાઈ ફોન કર્યો? મારે ફોન કોઈને કરવાની જરૂર નથી. પછી તમે હું કામ તો પછી સાગર ને હું કામ ફોન કર્યો? સાગર ને મહેનત કર્યો તમે ફોન કરીને તમે મા બેન હામી ગાળું દીધી? આઈને પૂછો કિના નંબર આવ્યા એમ નહીં તો તમે હું કામ કોન્ફરન્સમાં બીજાને કોન્ફરન્સમાં લઈને તમે કોણ હતો એ તમારો દલાલ? ઈ તો તમારે પૂછ લેવાય ને એને નંબર નાખ્યા એમાં. અરે પણ એમ નહીં તો કોણ દલાલ હતો એ? અરે પણ ઈ તમારે એમાં પૂછી લેવાય કે નંબર નાખ્યા એમાં. આ તો આગળ એને ફોન કરીને કહું કે ભોસડી ના તને એવી જરૂર પડે કે તું વિજયભાઈ ને ના સાગર ને બેન બતાડે છો? હા એ કોણ હતો મને જરાક નામ આપો એટલે હું એને કહું આગળ.
ઈ હવે કઈ છે ને એમાં ભાઈ આવરા આવરા કોન્ટેક્ટ કોઈ હોય આપ કોણ તો બોલો ને, પણ કોણ છે એ? આ ભાઈ ને હું ડટી નથી રહેતી, તમે મારા નંબર ડટી બધાય નહીં રે, પણ નથી વાત કરી, વાત પતી ગઈ. તો પછી તમને શું એવો રસ લાગે? મને મજા આવી નહીં વાત કરવાની, હું એમ કહું. પણ નથી આપણે મજા લેવી એવી, વિજયભાઈ. હા એમ કેદીના મારા નંબર બ્લોકમાં નાખી દે, ખબર છે ને તમને? પણ નથી વાત કરવી તો વાત પતી ગઈ. તમે બાબરની સાંભળો, તમે આજે કોઈ બાબરની દુકાને જાઓ અને એમ કહો કે મને 3 કિલો લોટ આપ, તો તમને લોટ આપશે ઈ? એનો વાળ કાપવાનો ધંધો છે, એને તમારા જોડે નથી. પણ સાંભળો, એમ નહીં, મારી વાત સાંભળો, કાર્યકર્તા કહે છે બરોબર, તો આપણે કોઈ દી કામ હોય કાર્યકર્તાનું તો નંબર થઈને બ્લોકમાં નાખ્યા. તો મારા મનસુખભાઈ રાઠોડ છે ને મોટા કાર્યકર્તા, એને ફોન કરી લેજો. મારે એનું કામ નથી, અમારા આ કાર્યકર્તાનું કામ હોય. એટલે તમારા મનસુખભાઈ રાઠોડ તમારું કામ નહીં કરે એવું છે? અરે ઈ કરે ના કરે બીજા નંબરની વાત છે, મારે આની પણ કરાવવું હોય તો. હા, પણ મને ફોન કરજો, હું વાત કરાવી દઈ તે દાડે, બરોબર? મને કહેજો. આપણે ઈ તો હવે તમે મને કયો છો? હા, પણ હું તમને કહું છું ને, મને કહેજો, ફોન કરી દેજો. તો મને કહેજો. હા, પણ હું તો કહું છું ને, મારો તો હું તો નંબર નાખું જ છું. સીધી તમારી હાજરીમાં તમે ગાયરું કાઢ્યું હતું ને? હા, તમારી હાજરીમાં જ ગાયરું કાઢ્યું હતું ને મેં એને? હા, પણ મેં તમને એ જ કહું છું, આપણે ગાયરું કાઢ્યું હતું, મારી વાત સાંભળો. તો તેથી તમારે કેવું છે ને કે ભાઈ વિજયભાઈ હવે આનું કઈ તમારે કામ હોય તો મને કહેજો. તમે આજ સેટ કયો છો હવે? પણ એમ નહીં, તમે હાથે કરીને હું કામ તમે ગાળું બોલીને તમે અંદરો અંદર બધાડવાનું કરો છો? હું ઈ જ તમને કહું, તમે આજ લાઈવ માં બોલ્યા ને એટલે થયું. તમારે એ મારું વાત સાંભળો, નકર તમારે તમને એ પેડમાં બળી ગયું. પેલો ફોન કરીને એની મેથી મારે વિડીયો ને ડિલીટ મારી દીધો, તોય પેલા જીગાને એમ નહીં. મેં કાલે તમને ઈ જ કીધું છું ભાઈ આ શાંત પાડો. તો મેં તો તમને કીધું ને, હું માફી મંગાવી દઉં, હજી કહું છું. હજી શાંત પાડો. હજી હું તો હજી સાંભળો, હજી હું એમ નહીં, હજી હું ફોન કરીને હું એ રેકોર્ડિંગ ચડાવું. બોલો, સાગર રાઠોડ માફી માંગવા તૈયાર થઈ જાય, બોલો. મારે નથી ભાઈ સાંભળવું, મારે માફી માંગવી નથી. તો પછી રહેવા દો, મનસુખભાઈ ને મુબારક. હા એમ મારે માફી માંગવી શું કરવું ભાઈ? એને હું એવો ગુનો કર્યો હું માફી માંગવું? ના, પણ તમને ગાળું દીધી, તમને ખોટું લાગ્યું. ગાયરું એને દીધી મેં દીધું. પણ શરૂઆત કોણે કરી? આપણે ગાળું ન દેવાય ને. ભલે ની મેં કરી હોય તો એ બે સામાન કાઢી જ લીધું ને અમે. પણ હું કામ આપણે દેવી જોઈએ? તમે એનો મતલબ એવો હતો કે તમારે ખાલી ગાળું દેવા માટે તમે ફોન કરો છો? તમારી જોડે વાત કોણ કરે તો પછી? તમે એને ખાલી ગાળું દેવા માટે જ ફોન કરતા હોય તો તમારો ફોન પછી ઉપાડે શું લેવા? અને આની પેલાના ઘણી વારના દાખલા છે, તમે ફોન કરીને તમે ખાલી એને ગાળું દેવા છે કઈ નથી કરતા. એનું વિડીયો બનાવે કે જે કરે, જેને તકલીફ હશે એ લડી લેશે. શરૂઆતની અંદરમાં મારી પાસેથી રેકોર્ડિંગ ફોટા બધું માંગતો હોય તો તેદી કઈ મારા નંબર બ્લોકમાં નતો નાખતો. તેદી ને મારી જરૂર હતી હે ભાઈ? હા, એને તેદી મારી એવી બધી જરૂર હતી, મારી પાસે ઘડીક થઈ તો આખો દીમાં 5 ફોન એના મને આવતા, વિજયભાઈ મને આ નાખી દેજો, વિજયભાઈ આ બેન નો ફોટો નાખી દો, ભાઈ નો નાખી દો. તો તે દિન મજા આવતી. હું એમ કહું તો અટાળે મારા એમ નહીં, હું ગાંડો થઈ ગયો તો ગેરું કાઢું અટાળે. પણ હું તમને એ જ કહું છું, એક તમારી જરૂર હશે તમે નાખી દીધા હશે. મારે કઈ જરૂર તમે ના નો પાડી દેતા, જોતા હતા પણ તમે ના નો પાડી દેતા ભાઈ તું સાગર મારી પાસે માંગતો નહીં, વાત પતી જતી. આપણે બે ભાઈ કેવું અટાળે ભરાય એવું જ ભરતું હતું. પણ આપણે તકલીફ ક્યાં છે? મેં તમને હજી કહું છું, તમે સાગર તમે મને કહો છો તું સાગર નો સારો પેલા સપોર્ટ ના કર. હું તમને કહું તમે મનસુખભાઈ નો સપોર્ટ કરો, બાજવા જો અંદરો અંદર. હું કામ કરું? તો પણ તમે મનસુખભાઈ નો હવાલો લઈને તને ગાળો દીધી. તમે મનસુખભાઈ એમ નહીં, તમે મનસુખભાઈ નો સપોર્ટ લઈને તો તમે એને ગાળો દે, હવાલો લઈને. મેં કોઈને ગાળો દીધી કે ભાઈ તમે સાગર ને ફોન હું કામ કર્યો, તમે એને આવું હું કામ કીધું? એમ મેં કોઈને ગાળો દીધી? મેં તો ખાલી એટલું કીધું કે હું એને 24 કલાક કોઈ પણ ભારત દેશની અંદર કોઈ પણ જેલમાં જાય એને રહેવા નહીં દઉં. એ મારા બાપની ગેરંટી. મારા બાપ પાસે 12.5 વીઘા છે. બાપા આખા ભારતમાં દુનિયાના છે, ઘણા જેલમાં છે, તો એ ઘણા છે. તમે એમ કહો કે કોઈને ના રહેવા દો, એમ તમારે બધા નીકળી જાય? એમ નહીં, સાગર રાઠોડ ને ભારતની કોઈ જેલમાં હું ના રહેવા દઉં, એ ગેરંટી. 24 કલાક ન રહેવા દઉં. એ તો સાગર રાઠોડ ને આની પેલા મેં કીધું તું, ખબર હોય તો. પછી છે ને તેથી હું આવે કઢવા. તો પછી હાથે કરીને એમ નહીં, તો પછી તમે હાથે કરીને હું કામ બીજાના દાડિયા બનો છો? તમારા પર્સનલી એના જોડે કઈ સાંભળો વિજયભાઈ, તમને કહું છું કદાચ હજી તમે હલવાઓ ને તેથી વિજય સાજ્યા જ આવશે. હજી તમને કહું, મારી વાત સાંભળો, હું તમને હજી કહું, તમે કોઈ પેટમાં તમારે પાપ નથી, પણ તમે બીજાનું લઈને તમે દોડો છો ને ત્યાં તમને તકલીફ પડે છે. પછી તમે છે ને હાઈપર થઈ જાવ છો. કોઈ જેવું લેખતા ને તો ખોટું થાય. હજી તમે હલવાનું તો હું જ આવે. પણ મેં તમને કહું ના આવતા આવે, ખોટા તમારા 5000 ખર્ચાઈ જશે. કરવી જોઈએ એ તમને કહું. મારી વાત સાંભળો, હું હલવાવને જોઉં તમને શોખું કહું, હું હલવાવને તે તમે ના આવતા. હું તમને એ જ કહું છું, હું તમને એ જ કહું છું, હવે તમે નહીં આવતા, ખોટા 5000 ખર્ચાઈ જશે ને. 5000 હું તમારા ઘરે પાછા મોકલાવી દઈએ, ગેરંટી. હા એમ બરોબર? એ 5000 નું તમને ગૂગલ પે કરી આપી ને તો રોકડા મની ઓર્ડર થઈ જશે. મારે ના ના, એ ભલામણ તમે 5000 મારી પાસે વાપર્યા હોય અને તમે એમ કહેતા કે વાપરા ગણાવ્યા તો અમે કહીએ ને કે એના ઉપર 376 લાગી હતી ને કીધું, એમાં આપડા બાપ નું શું જાય? લાગે ને કે જો તમે હિસાબ કરતા હોય ને એવું કરતા હોય ને તો તમારા 4-5 દી પડી ગયા સીધ તો. હા,
તો તમારે 4-5 દી પડ્યા એમ એવો અરે હિસાબ તમે કરતા હોય કેટલા તમારે તમને દેવાનું જોવે કેટલા જોવે મારા બાપના પેટનો નહીં તમે બોલો ને તમારા ખાતામાં ના નાખે એ. હે કેટલા પડ્યા તમારા બોલો ને કેટલા થાય ભાઈ કેટલા થાય? નહીં જે એક સાંભળો વિજયભાઈ તમે જે કરતા હોવ ને એ કરો પૈસા વિજયભાઈ હું એ જ કહું જે કરતા હોય ને એ કરો કઈ થાય એમ નથી મારો ભાઈ રેવા દો હું પણ એમ એમ નહીં તો નો નાખે ઈ બે બાપનો અને ના બોલે ઈ બે બાપનો બોલો તમે એમ કેવો ઉસીના લઈને તમે વાંચીને ત્યાંથી ને આ ઉસીને નહીં બીજી છે એમ નહીં તમે મારી વાત સાંભળો તમે કયો ને 4 દાડા પડ્યા જે ના નાખે ઈ બે બાપનો ના બોલે ઈ બે બાપનો બોલો કેટલા થયા તમારા પછી તમે પાછો ઓડિયો સડાવો ને ઓડિયો તો સડશે હવે તો મારે કમાણી કરવી ને YouTube હા, માંથી એ તો તમે હવે તો બધાને audio સડશે હવે તો બધાને સડશે હવે નહીં હવે તો બધાને સડશે હવે તો કોઈને બાકી જ નહીં ભલે ભલે કઈ વાંધો નહીં તો હા અને આઈ સડશે આગળ અને તમારે Google Pay બોલો એટલે તમને Google Pay નાખી દઉં મારે ગૂગલ પે હું વાપરતો જ નથી હું હાવ સાદો માણસ છું હું અરે પણ હાથો તો તમને ઘરે આવીને રોકડા આપી જાઓ એ તો તમારા માથે રહ્યા એટલું યાદ રાખજો જીત્યા નિલેશ ને ધક્કો ખાહે હવે 3 પાર્ટી આવીને ના આપે બે બાપનો અને એનો વિડીયો બનશે કે જીત્યા નિલેશે 5000 રૂપિયા દેવા હારું થઈને ધક્કો ખાધો એમ હા તો પછી 5000 ના દેવાય ને નહીં તો કેટલા થાય તમારા બોલો તો બધાને દઈ અરે દેવાય પણ જેટલા બોલશે ને એટલાને મોઢા ઉપર મારીશ અને બધાને દઈ દેવાય મારા પણ ભાઈ જેટલા કોઈ- સાંભળો વિજયભાઈ જેટલા બોલશે ને એટલાને બધાને મોઢા ઉપર માર દે અરે હું બોલું ને બીજા ના બોલે કઈ નહીં પણ કોના કેટલા થયા બોલો ને તમે હિસાબ લખાવો ને કહું છું તો વાત ના કરો ઈ મેં કહી દીધું તમને કહેવાનું હતું ઈ. આ પણ કેટલા ના થયા બોલો ને તમને કોણે કીધું તમે નિલેશભાઈ જી કરતા એ કરો બીજું પૈસા નહીં તો પછી હું તમને એ જ કહું તમે કરતા હોય કરો ને હું કામ ખોટું મનસુખ રાઠોડની દલાલી કરો ખોટા તમે એમ કહો કે હું પૈસા દઈ દે ને ઓલું દઈ દે ઈ આપણે કઈ કરવું નથી પૈસા નહીં એ હવે ના હવે એ 5000 તમારા મારા માથે રહ્યા એ તમને હવે તમે Google Pay ના વાપરતા હોય ને તો જીત્યા નિલેશ 3 પાર્ટીએ ધક્કો ખાહે હવે ભાણવડ હા હા એ 5000 મારા બાપના પેટનો નહીં જો તમે ના લ્યો ને તો ત્યાં ફાડીને બાળી દઉં જો મારા બાપના પેટનો નહીં જો તમે ના લ્યો તો હા. ઈ ખોટી જીત છે નહીં જીત નહીં એ 5000 હવે તમને પોગે એ ગેરંટી હવે સરસ હા એ હવે તમારી પાસે 5000 પોગે છે અને જો વિજયભાઈ સાધ્યા ના લઈને તો જીત્યા નિલેશ એને એકના 2 કટકા કરીને 500 ની નોટો જો ના બાળી દે ને તો મારા બાપના પેટો નહીં હું એવું સમજી મારો બાપ બીજે ગામ ગયો તો તે દાડે એવું સમજી લે તમે મને 5000 ગણાવ્યા ને હવે જીત્યા નિલેશ તમને 5000 તમારા મોઢા ઉપર મારશે ત્યાં આવીને હું તને અને વિડીયો બનશે ત્યાં આવીને કે આ વિજયભાઈ સાધ્યા ગણાવ્યા હતા ને તે દાડે છક્કા હતા આપણા ભારત દેશમાં કે બાબા સાહેબ નું છે ને અપમાન સહન કરતા હતા બરોબર હા એટલે અમે છક્કા હતા એટલે આવ્યા હતા ને છક્કા હતા નહીં આ ગણાવ્યા તમે બરોબર બાકી ગણાવે નહીં માણા મરી જાય ને તોય નો ગણાવે તમે મને ગણાવી દીધા ને તમે ગણાવી દીધા ને એ મરદના પેટનો ના કહેવાય તો હું ગઈ તમે પાછા એને તારા મને ગાયરું કરે ને તમે એના તારા થાવ તમે એને હુકમ ગાળી દીધી મા બેન સામે અરે ભલે ને મેં દીધી પણ તમારી કેમ દીધી એમ નહીં કેમ દીધી સાગર રાઠોડે તમને ફોન કરીને ગાળી દીધી હતી તમે કેમ એને કોન્ફરન્સમાં લઈને ગાળી દીધી એને મને કેટલી ફેરે ગાયરું દીધી તો તમારે કઈ ના કહેવાય તમે એટલે તો કહું છું તમે એના જોડે વાત નહીં કરતા તમને નથી પોસાતું વાત નહીં કરવાની એમને આજ તમને નડ્યું સાગર રાઠોડને મેં ગાયરું દીધી હોય મેં એને ના પાડ્યો તો કે સાગર તું શાંત હું એમ કહું, તો તમે તમે એમ આ- નહીં તમે જીગાને ફોન કેમ નહીં કર્યો કે જીગા તે રેકોર્ડિંગ ચડાવીને તે ભડવાઈ કરી તને અંકિતભાઈ વાઘેલાએ ના પાડી હતી ને ઓ તમે અટાણા મારે રેડ કરો તમે કાંઈ ને ફોન ના કર્યો કોઈને કોને જીગાને કે મનસુખભાઈ કોઈને ફોન કરે ને તમારે મનસુખભાઈ ફોન ના કરે મનસુખભાઈ આવું ના કરે તમારે ના કરાય જીગાને મેં આના પેલા કીધેલું છે અડધી કલાક વાત કરેલી છે એને ને બેસરભાઈ ને મારી વિપુલભાઈ ની ત્રણેયની વાત થયેલી છે ત્રણેયને કીધું તું કે ભાઈ જીગા તું વાત ભૂલી જા એના વિડીયો ચડાવવાનું બંધ કર સાગરને કીધું સાગર તું ભૂલી જા એકબીજાને આપણે ઝઘડા નથી કરવાના તેમ છતાંય જીગો નહીં માન્યો પછી અંકિતભાઈ વાઘેલાએ કીધું ભાઈ જીગા તું આ વસ્તુ ના કરીશ જીગો બંધ થઈ ગયો તો આપણે બરોબર અંકિતભાઈ વાઘેલાનું માન રાખ્યું તો અત્યારે મનસુખભાઈ રાઠોડને હળિયા ચડાવવાની શું જરૂર હતી તો ભૂલ કોની છે જિગ્નેશ રાઠોડ ને હું વિડિયાની ખામી છે પણ તમારે કઈ દેવાય નહીં ને કોને જીગાને કહેવાય મનસુખભાઈ ને કહેવાય મનસુખભાઈ ધૂળ ખાય છે કે અનાજ ખાય છે કોઈ એમની કેવું તો જોઈએ ને તમારે હું મનસુખભાઈ મારું માને હે મનસુખભાઈ તો દાડીઓ છે ગામનો જ્યાં 5 રૂપિયા મળે ત્યાં ઘૂસી જાય આપણે કે તો માને નકર ના માને ને કયો ને એનો ફોન ઉઠાવે મારે મોકલું તમને કેટલા મિસ કોલ મારે એક સિંગલ ફોન નહીં ઉઠાવતો મારો કા પૂછો એને હું તકલીફ પડી ગઈ મેં તો કોઈ દાડો ગાળું નથી દીધી તે દાડે પેલો ભરવાડે કીધું હતું ને કે ભીમની ગોવાલે તે દાડે અમે કીધું હતું મનસુખભાઈ ક્યાંય જરૂર પડે ને તેની માને તો એમને કહેજો અમે આવીને કપાઈ જવા તૈયાર છીએ કોઈના બાપની તેવડ નહીં કોઈ તમને ના પાડીને કે તમને તુકારો કરીને જાય અમને તે દાડે અમિત ડાબી વખતે જીતીએ નિલેશ વચ્ચે ઊભો હતો કે દાડે મનસુખભાઈનો ફોન આવ્યો તો ભાઈ મને આણે આવું કીધું એમ
એમની તો અમે હવે સમાજની તમે- વ્યક્તિ હવે થઈને મારી વાત સાંભળો. હા હવે એમની તમે એને કીધું કે ગમે એ થાય એવું હોય તો જીત્યા નીલજ કપાવવા તૈયાર છે, બરોબર? તો હવે તમને હું દાડિયા લેખવાય ને તો પછી એમને હું કેમ ને હાથે કરીને બીજાને દાડિયા કરતો છે હું પોતાની એમ કહું ચેનલમાં તો કેમ નહીં મારો હવે તમને હું મનસુખભાઈ દાડિયો કહેવાય? એમ નહીં તો એને પોતાની કોઈ ચેનલમાં કેમ દાડિયા ના હોય. પોતાની ચેનલ નીલેશભાઈ, કોઈ એમ દાડિયા ના હોય, કોઈ પણ આપણે આગેવાન હોય એને ટેકો દેવા આપણે હોઈએ જ. તો પણ ગાળો ના દેવાય ને કોઈને. ગાળો હું કેમ દીધી? તમે સાગરને ગાળો, તમે એને ટેકો દીધો, મેં તમને કીધું તમે એને ટેકો નહીં દેતા મનસુખભાઈને. એટલે મેં સાગરને ગાયરું દીધી એ તમને એ તકલીફ પડી? તો દેવાય જ નહીં ને કોઈને ગાળ. મારો ભાઈ છે તો એમને એને મનસુખભાઈ ને સાંભળો, એને મનસુખભાઈ મારે સાંભળો વિજયભાઈ, એમ નહીં, એને મનસુખભાઈ ને 76 નો ગુનેગાર કીધો, એમાં તમને શું તકલીફ પડી ગઈ? હવે ઉભા રહ્યો, હું એમ કહું હાલો ઈ ગાયરું પાછું ખેંચી લ્યો, સાગરને કયો પાછું ગાયરું ખેંચી લે, લ્યો હાલો. હા મનસુખભાઈ ને કયો માફી માંગી લે એટલે આગળ જો સમાધાન કરાવી લઉં. મારી જ વાત કરો તો. નહીં નહીં, એ તમે એમ નહીં, શરૂઆત તમે હવાલો કોનો લીધો? મારી વાત સાંભળો, ઈ હવાલો બોલો ગયો આગળ. હવે હું આગળ આલો સાગરને એમ કહું કે હા ભાઈ મારા ગાયરું દેવાય ગયું, આમ થઈ ગયું, તો સાગર હું ઓડિયો કાઢી નાખશે? કાઢી નાખે. હે? હા માફી સાગરને માંગો. કહી દો, હા ભાઈ પેલા મેં ગાયર દીધી, વાત પૂરી થઈ ગઈ, પછી હું છે હા હું આગળ સાગરને તમે લઈને લ્યો એટલે હું કહી દઉં કે હા ભાઈ પેલા મેં ગાયર દીધી, મારી ભૂલ થઈ ગઈ, એમ કહું તો સાગર વિડીયો કાઢી નાખે. એટલે તમને એમ નહીં, તમે માફી, હું તમને એમ કહું છું તમારે માફીની મારે જરૂર નથી. મનસુખભાઈ હું કામ એને આ બધાને સડાયો ને ઝઘડો કરાવ્યો? જી થયું, આપણે તમે મનસુખભાઈ હારું થઈને તમે મનસુખભાઈ નું ઉપરાણું લઈને આવ્યા. પતાવી દઈએ, હાલો. હા તમારાથી પચ્યા તમે મનસુખભાઈ નું ઉપરાણું લઈને તમે હું કામ આવ્યા? ઈ આ અંદર બાંધણા થયા ઈ આપણે પતાવી નાખવું, ચાલો હવે. તો મનસુખભાઈ ને કયો માફી માંગી લે એટલે આગળ બધાની માફી મનસુખભાઈને બોલી દો, મારું કરો, મનસુખભાઈ ને મેલ દો. એવું થોડું હાલે. તમે મનસુખભાઈ મનસુખભાઈ ને એમ નહીં, તમે મનસુખભાઈ ને મારી વાત સાંભળો, મનસુખભાઈ ને ક્યાં ગાયરું દીધું? ગાયરું મેં દીધું. એને કે મનસુખભાઈ ને ગાલું દીધી હતી. મનસુખભાઈ ને ક્યાં ગાયરું દીધું? દીધું મનસુખભાઈ કે મનસુખભાઈ ને એને એમ નહીં, મનસુખભાઈ ફોન કર્યો તો એને મનસુખભાઈ ગાયર દીધી છે નથી દીધી, તો મનસુખભાઈ સાગરાને ગાયરું દીધું નથી દીધું, મેં સાગરા હમણાં કાઢ્યું. મનસુખભાઈ એના લખણ હું કામ ઝલકાવ્યા? ઈ વાત ઈ મૂકી દો ને, હું એમ મૂકી કહી હું કામ શકું. દે? એમ નહીં, શરૂઆત જેને કરી એને મૂકી દેવાનું, એમ એને ભૂલી જવાનું. મારી વાત સાંભળો, અમે બે હામ ગાયરું કાઢ્યું નથી કાઢ્યું? પણ તમે હું કામ એને ગાળું દીધી હતી? હે? તમારે હું કામ એને ગાળું દેવી જોઈએ? એને મેં ઓલા ફોન માં અમે ગાયરું કાઢ્યું બે હામ એ વચ્ચે કોણ હતો? એ વચ્ચે કોણ હતો? હે? વચ્ચે કોણ હતો? એ એ વચ્ચે ભાઈબંધ જ હોય ને, તમે કોણ છો છે? ઈ નથી. કોણ છે ભાઈબંધ? કોણ છે? તમે મારા કેમ મિત્ર છો? એવું નહીં, નામ આપો ને. મારું તો નામ છે ને કે નિલેશભાઈ છે. ઈ ભૂપતભાઈ છે. હા ઈ ભૂપતભાઈ છે, તમે મારા મિત્ર છો ને? ઈ ભૂપત- મારો મિત્ર જ છે એમાં. એટલે કોણ આપણા છે? કોઈ બીજા છે? એ કોણ છે? આપણે જ હોય ને બીજું કોણ હોય? હા તો એને ખબર નથી કે ભાઈ સાગર તમે રાઠોડ તમે આના મારા જોડે મિત્ર વાત. છો ને એટલા જ, તમે મારા મિત્ર છો ને એટલા જ મારા મિત્ર છે ઈ. એમ નહીં, તમારી એ કોઈ વાત હોય તો હું એવું કહું ભાઈ સાગર ને વાત નથી કરવી તો એ કોઈ વસ્તુ હોય તો હું તમને કહી દઉં ભાઈ સાગર ને વાત નથી કરવી, ફોન નહીં કરવાનો. તો આજે કરીને તમને એવો તો હું રસ લાગે તમે ફોન કરીને એને ગાળો દેવો? જો પેલી ફેરા ફોન કર્યો ને ભાઈ, એટલે લાઈન માં આવ્યા એટલે એને મેં કીધું ભાઈ તું કાપતો નહીં ને કાપી નાખ્યો. તમે અને કેવા પાછળ શબ્દો જે બોલ્યા? સાથે તારા સાગર બાપના પેટ આવ્યો. એમ નહીં, સાંભળો, તમે કેવા મારી શબ્દો વાત બોલ્યા કે સાંભળો, તું રાઠોડના પેટનો હોય? સાગરે ફોન પાછો કરેલ છે, તી પછી વધુ ગાયરું ખાધ્યું ને તી પછી સાગરે પાછો ફોન કર્યો. એમ નહીં, તમે હાથે કરીને તમે એમ કહો તું તારા બાપના પેટનો હોય તો હું તમને એવું કહું? મેં તમને કોઈ દાડો એવું કીધું વિજયભાઈ આવું કોઈ કોઈના બાપના પેટનો હોય તો કાપજે કે નહીં કાપતો એવું બોલાય? મેં તમારા નંબર બ્લોકમાં નાખ્યા છે. પણ એને નથી કરવી વાત, એને નથી પોહાતું તમારા જોડે, કોઈ તમને હું એમાં રસ લાગે? હું એમ કહું છું ભાઈ નિલેશભાઈ તો કાર્યકર્તા કહેવાનો આપણે પણ તમારા હારું થોડો તમે કોઈ ભુવાને કહેવા ગયા કે ભાઈ તું ભુવો હું કામ બોલે છે? ભારત દેશની અંદર કોઈને કહેવા ગયા તમે? બોલે ભલે મારું ઈ વાત છે. તો ભાઈ તમને હું કામ એમને આપણો માણા આપણો ભાઈ દીકરો હોય તમે મનસુખ રાઠોડને કહેવા ગયા? બધાયના એમની મારે કામ હોય તો હું થાય? તમે મનસુખ રાઠોડને કોઈ દાડો કહેવા ગયા કે તું દારૂ કેમ વેચે છે? તારી ઉપર 376 કેમ થઈ? એમ અરે પણ હું એમ કહું છું તો મારે એનું કામ હોય તો મારે ફોન કેમાં કરો? મારા નંબર બ્લોકમાં નહીં, એમ નહીં, સાગર રાઠોડ વગર તમારું નહીં હાલતું તો મને ફોન કરી લેજો. હા તો ઈ તો તમે હવે હું આપણે હા પણ હું કહું છું ને હવે ફોન ના કરતા. ફોન કરાવું. હા હવે એને ફોન ના કરતા, મને ફોન કરી લેજો. હા એમ હા હા ઈ તો કહું તમને હું હવે આપણે બરોબર. ફોન કરી લઉં બે ભાઈ. હા, હા. અને એને તમારા જોડે નથી પોસાતું હવે તમે એને ફોન ના કરતા, બરોબર? હા, બરોબર. હા ઈ બીજામાંથી પણ કોન્ફરન્સ ના તમે કરતા. કીધું ઈ. એ બીજામાંથી કોન્ફરન્સ ના કરતા. અરે ભાઈ એવું કામ પડે તો પાછું કરવું પડે. મને એમાં શું કરી કરવું? લેજો, હું તમને જવાબ આપી. હે? હા હું તમને જવાબ આપી. મારે પાછી એની જયારે વાત કરવાનું હોય નિલેશભાઈ હું નહીં કરું? પણ હું તમને એ જ કહું છું એને વાત નથી કરવી તમારા જોડે, તમને એનો રસ લાગે? ભાઈ એમ નહીં, ઈ તમારે મને હું કામ કેવું છે કે એની હારે વાત ના પણ એને કરતા? નથી રસ એને મને ચોખ્ખું કીધું મારે નથી વાત કરવી, મને નહીં મારી વાત પોહાતું. સાંભળો નિલેશભાઈ, ઈ તો ઈને રહીશે તો કરશે, ના કરવું હોય તો કઈ નહીં, ઈ તો ઈનો ને મારો પ્રશ્ન છે. આપણે એને જે દાડે તમારા ઉપર ફોન આવે તે દાડે તમે કહેજો કા તને સેળ પડી ને તે દાડે તમે એને કહી લેજો. હે? હા. ના ના હવે ઈને તો કરવી જ નથી, પણ મારે કોક દી કરવી હોય તો શું થાય એમ હા કહો. પણ મને ફોન કરજો ને હું વાત કરી લઈશ તમારા જોડે. તો મને તમે વાત કરાવો તો થાય. હા પણ હું તમને હું કરાવી દઈશ.
હું એના જોડે પૂછી જોઈ કે ભાઈ તને ઈચ્છા ખરી એના કામ છે તો બરોબર. હા, તમારું કામ અટકતું હશે ને તો હું કરાવી દઈશ, બરોબર. હા એ બરોબર. હા, અને પેલો તમારો ગૂગલ પે નંબર બોલો, હાલો. મારા ગૂગલ પે નંબર જ નથી ભાઈ. નહીં તો હકીકતમાં કહું છું વિજયભાઈ, મારે ધક્કો થશે ને. ઈ ધક્કો બકો તમે રહેવા દો. ના, એ 100% ની વાત છે. જો હું બોલ્યા બીજું બોલતો નથી. મારું વાત સાંભળો, મારો તો એટીએમ નથી મારું. નહીં તો મારે ધક્કો થશે. હું 100% ની વાત કરું છું. ઈ તમારે જી કરવું હોય તો ભલે તો ના તો કદાચ અત્યારે મારે એક બુકિંગ લઈને બેઠો છું ને, બાકી મારા બાપ ના સમજો હું અત્યારે ન નીકળતો હતો. તમારા 5000 એ તમને મુબારક. એ તો ભલામણ એ હું બોલ્યા બીજું ના બોલું. મને કોઈ કહીને જાય તો એમ કોઈનું સાંભળ્યું ન લઉં. મારા બાપ નો તુકારો ના ખાવ તો બીજાનું તો દૂરની વાત રહી. અને હું કઈ મારા હારું તો હું કઈ એવું તો હતું નહીં કે હું કઈ 376 ના કેસમાં ગયો તો તમે આવીને મને બસાવી લીધો. એ તો બરોબર છે. હા, કઈ વાંધો નહીં, મને ગૂગલ પે નંબર આપો, બરોબર. બાકી આપણે મજા નહીં આવે એમાં. વાપરતો નથી ભાઈ. મારે ધક્કો થશે ને વિજયભાઈ, હું તમારા ઘરે નહીં આવું, બાકી તમારા રૂપિયા પોકી જશે. ભલે મારી ઘરે આવો. નહીં એ નહીં, પછી એ સંબંધ કામ નો નહીં તો. ભાઈ મારી વાત સાંભળો, આવો આપણી ઘરે વ્યારું પાણી કરીને નહીં એ નહીં, પછી એ મારે સંબંધ કામ નો નહીં ને. ગૂગલ પે નંબર બોલો ને કે મારે ધક્કો થશે, એ ગેરંટી. ખાવા ખોટી નહીં થાવ. હા, ધક્કો થાય તો આપણી ઘરે જમવાનું આવી નહીં એ નહીં, એ મારે ખાવું નહીં ને આપણે એ કરવું નહીં. ભલે મારે જામનગર ધક્કો થાય, એમ ના હાલે. નહીં એ પછી નહીં. આવો મારી ઘરે આવો, કોઈ વાંધો નહીં. નહીં એ મને પેલો નંબર આપો, તમારો ગૂગલ પે નંબર. આપણે વાત પતી જાય. ગૂગલ પે વાપરતો નથી તોય મને કયો ગૂગલ પે આપો. નહીં તો ગમે એનો લઈને આપો, બરોબર. મેં 5 મિનિટમાં. હા, હું કિનો લઈને આપું. એ તમારે એ તમને જ્યાંથી રોકડા મળી જતા હોય એનો મને નંબર મોકલો. ચલો. હા, મને રોકડા કોણ દે? હા, કઈ વાંધો નહીં. આગળ વિપુલભાઈ ફોન કરું, કરાવું વહીવટ. ચલો. વિપુલભાઈ ને ફોન કરો તો વિપુલભાઈ ને મેં નાખ્યા તા કેરી તેને કે પૂછ્યું નહીં. કઈ વાંધો નહીં, હું કરાવું વહીવટ. ડાયરેક્ટ ખાતામાં જઈને મેં નહીં. કાંઈ વાંધો નહીં. ઈમાં 150 રૂપિયા થાય અમારા ભાઈ. કઈ વાંધો નહીં, ભલે મારે 500 આવવાના ને 500 જવાના જાય. હું આવીને વાપરતો ઈ તો ખાય છે. વિપુલભાઈ ને પૂછજો કે વિજયભાઈ વાપરે ગૂગલ પે. ના કઈ વાંધો નહીં, મારે ધક્કો રહ્યો માથે, વાંધો નહીં. ભલે મારે ફેરો નહીં હોય ને તો અહીંથી હું ભલે મારે લક્ઝરીમાં બેહીને આવવું પડે, પણ એ તમારે પહોંચતા કરી દે. ચલો. એ સારું. ચલો. ઉતાવળ નથી આપણે. નહીં ઉતાવળ નહીં, આપણે પડ્યા હોય ને મારા ખિસ્સામાં હું મારે કોકના રાખવા, મને આજે ખબર પડી કે ભાઈ કોકના રૂપિયાની જરૂર હોય. કઈ વાંધો નહીં. ચલો. એટલે મેં તમને નથી કીધું મને આપો. ના તમે કીધું નહીં, પણ માણસ ગણાવે તો પછી એ તો આપણે સવાલ જ નહીં ને. માણસ ગણાવે શું લેવાને? તમે આજે રોટલો બટકું ખવડાય, તમે એમ કહેતા કે મેં તને ખવડાવ્યું તો ભાઈ ગણાવવું હોય તો ખવડાવે ને, ખવડાવવું હોય નહીં તો પણ એ તો મેં નહીં એ જ વસ્તુ થયું ને. તમે એવું કીધું ભાઈ મેં 5000 વાપર્યા, 5 દાડા કાઢ્યા, કઈ વાંધો નહીં. 5 દાડા ને આપણે ગણી લેવું જે થતા હશે. ટેન્શન ના લેતા. હા, જીત્યા નિલેશ છે ને, કોઈનું એવું એહસાન ના રાખે. કોઈ ગણાવીને જતું હોય ને તો. એ તો હું નથી રાખતો એવું. ના પણ એ તો એટલે તમે ગણાવી દીધું. તમે રાખતા નથી એટલે તમે ગણાવી દીધું વિજયભાઈ. મેં તો એવા છે ને કેટલા કામ કર્યા, મેં કોઈ માંગ્યા નથી. નહીં પણ હવે તમે અત્યારે મને ગણાવ્યા તો એટલે મારે સમજુ સૌ બધું સમજુ હું. નિલેશભાઈ બધું સમજુ સૌ. તમે સાગર બાજુ સૌ એટલે હવે વિજયભાઈ નો ઓડિયો ચડાવીએ. ના એ તો સાગર નો બધાના સડ છે. હવે તમારી એક ની વાત નહીં, જેના અત્યારે સુધી અને પછી વિજયભાઈ ને બદનામ કરીએ. બદનામ ની વાત જ નથી. તો પછી તમારે ફોન કરીને ગાળો દેવાની જરૂર શું હતી સાગર ને? તમારે ફોન કરીને ગાળો દેવાની શું જરૂર હતી? તમારે બદનામ નતો કરવો તો કિને તે ગાડી મને એ નહીં દીધું ને. તમે એમની તો તમારે ખબર છે કે ફોન કરી દીધું એમને. તમને આ ઘરે એટલી બધી બરિત્રા ઉપડી મેં ક્યાં કરી? તમે લાઈન માં તમે ગાડી દીધી હતી એમ નહીં તો પણ તમે અત્યારે એમ નહીં તો પછી તમે મને લાઈન માં લીધો તો મેં ગાડી દીધી હતી. પણ તમારે હું કામ એને ગાળો દેવી જોઈએ? તેથી તમે લાઈન માં મને લીધો તો અને મેં એને ગાડી દીધી. તેથી તમે કઈ ના બોલ્યા. એટલે જ મેં તમને કીધું કે વિજયભાઈ આપણે અંદર બાજવા ન હોય, બરોબર. તે દાડાનું મેં વિપુલભાઈ ને ફોન કર્યો હતો કે ભાઈ અંદર બાદે ના પોહાય, બરોબર, સમાધાન કરાવો. નિલેશભાઈ આપણે વધારવાની કઈ જરૂર નથી. હજી આપણે ત્યાં ક્યાં ના પાડીએ? તમે કયો મજી કરી નાખીએ આપણે. કયો મનસુખભાઈ ને માફી માંગી લે? મનસુખભાઈ ની વાત મેલજો. એવું ના હાલે. મનસુખભાઈ માફી માંગે એટલે આપણે બધું સમાધાન. ખોટી જીત છે. એ જીત શરૂઆત મનસુખભાઈ કરી. મનસુખભાઈ માફી ના માંગે. તો ભૂલી જાઓ. તમે માનતા નહીં છો મનસુખભાઈ તમે માફી માંગો? તમે કહો ને. ના પણ મેં સાગર ને કહી દે એમને. તમે કહી દો ને એને ઉપાડીને કે મનસુખભાઈ માફી માંગો. હું શું કામ કહું? ના પણ તો તમે મનસુખભાઈ નું તમને પેટમાં બેળું. કાઢ્યું. હા પણ તમારે ગાળું ન દેવી જોઈએ ને, મને એટલી ખબર પડે. કાઢ્યું એને મને કાઢ્યું. પણ એમ નહીં, અંદરો અંદર તમે ગાળો દેવાથી તમને હું ફાયદો હતો કઈ? તમને એવું અંકિત રાખો એમ નહીં. સાગરે દીધું તો સાગર ને કઈ ફાયદો હતો એમાં? તમે શરૂઆત તમે કરી એટલે તમે એવું મેં શરૂઆત કરી. સાગર તો એ તો સમજુ હતો ને. એમ નહીં ના કાઢે ને.
આપણે એટલે એમ જ કહું છું કે શરૂઆત કરો તો હું કોઈ ખાય થોડો લે કોઈ. તો હવે આથે કરીને વધારવાનું થાય એમને નહીં. આપણે બાંધવું જ નથી ને વધારવું નથી તો પછી કાપી નાખાય ને વાત પૂરી કરી નાખાય ને તો આપણે કીધું જ તું ને કે ભાઈ મારે વાત નથી કરી, તમને કીધેલું છે કે ભાઈ તમારે મને ફોન નહીં કરવો તો તમે હાથે કરીને હું કેમ એને હળી કરવા જાઓ? અરે ભાઈ ભલે ની કરીએ એમાં તમને હું તકલીફ નહીં, છે? પણ એ વસ્તુ ખોટી છે ને. તમે બધા ચાર ભેગા થઈને તમે એકની મેથી મારો ને હજી એમ કહો કે ના, અમે અમે ચાર નતા, હું એકલો જ હતો. નહીં. ચારનું નામ ના લ્યો. આ જિગ્નેશ રાઠોડ, બેસરભાઈ, બરોબર ભાઈ જિજ્ઞાસભાઈ કોઈ લાઈનમાં નતા, હું એકલો જ હતો એમાં. એમ નહીં. આ તમે 3-4 ભેગા થઈને તમે બધાને ભેગા થઈને તમે હપીને વાતો કરો કે ભાઈ હવે હું આને ફોન કરું, આ કરું, તે કરું, તો સારું લાગે? એને ફોન કીને કર્યો પણ એને હજી કહું છું, તે દાડે જિગ્નેશ પેલા એ ફોન કર્યો તો સુરત વાળા, તો મેં ફોન કરીને પંકજ ને ગાળો દીધી હતી કે સોદીના તું ગોદા નહીં ગણતો, બરોબર? તમે- તો અમે આડા તમે ઉતરતા ઈ હોય વાત ગમે તમે એને હારું, કરતા હો, તો એમ નહીં તો ભાઈ અંદરો અંદર તમે હું કામ બાંધો છો? તમે ઈ વાત કરતા હો તો ઓલા ભાઈ આયરના ઓલા બે છોકરા હતા એને અમે ગાયરું દીધી હતી, અમે ગાયરું ખાધી હતી, તમારે આટલું જ ખાધી હતી ને ઈ અમે કયો આયર? તમને ગાયરું દીધી હતી ઓલા નતા કોક બાઈ ભાગી ગઈ હતી ને પછી આપણા વાળાને ગાયરું દીધી ને પછી તમે ફોન કર્યો. હા તો એ કોનો? ના, એ મારો હવાલો નતો, એ વસંત ચાવડા વાળો હતો. ભલે એ ને વસંત ચાવડા ને ગાળો દીધી હતી. સાંભળો, મેં એવું નતું કીધું. તમે ઓડિયા ચડાવીને હા, નંબર તો મૂક્યા એટલે અમે ફોન કર્યો ને. એમ નહીં તો એટલે વસંત ચાવડા ને કોઈ ગાળો દઈ જાય તો તમે એવું કે તમે કોઈ ના બોલો એવું? તો અમારું ઈ જ કહેવાનું થાય છે. તો હવે એમ નહીં તો મેં વસંત ચાવડા બાબતે હું તો આજે 4 જણાને ગાળું દેતો એકનું, તો એટલે મારે હું વસંત ચાવડા અમે તેદી એને ફોન કર્યો તો કેવા હતું એમને તો પછી- નીરજભાઈને હું તમે ગાયરું કાઢ્યું એવા હતું કર્યો એમ તમે. નહીં તો પછી એમ અને નહીં એવા તો નીરજભાઈ તમને કેટલા ગાયરું કાઢ્યું ને કેટલા હારે મેં વાત કરી આ જામનગરના ઓલા વાલ્મીક હતા તેદી મેં ફોન કર્યો તો એ તો મેં દીધી એને તો નતો હતી કર્યો. એમને તો એ તો મેં દીધી હતી ને. એને તો નતો કર્યો. હું એમ કહું છું તો એવા તમને કેટલી હારે કર્યા પછી ઓલે પૂનમબેન કી હતી એને તમે ગાયરું દીધું તેદી મેં ઈ બેનને ફોન કર્યો તો. પણ હું તમને એ જ કહું છું તો ભાઈ અંદરો અંદર બધાય મારી પાસે પડ્યા છે ભાઈ. એમ નહીં, પણ ભલે ને પડ્યા તો પણ મને શું ફરક પડે? પણ ભલે ને પડ્યા, સાંભળો, કરો ભલે પડ્યા, આપણે આપણું કરો ને કોઈની દલાલી નહીં કરવાની, મને એટલી ખબર પડે. દલાલી કરવાની થતી નથી. હું ઈ જ કહું છું આપણે કોઈની દલાલી ના કરાય. તમે મનસુખભાઈ ની ચાલુ કરી એટલે પછી મારે કેવું પડ્યું. તમારે સાગરાની ના કરો દલાલી. એટલે એટલા માટે પણ કહેવા તમે એમ નહીં, તમે મનસુખભાઈ ની દલાલી કરો ને મને ના પાડો કે તમે સાગરાની દલાલી ના કરો એમ, પણ તમે તો સમજો છો. એટલે તમે સમજ્યું નથી એવું છે? એમની તમે સમજુ નથી, તમે અણસમજ્યા છો. એટલે તમે મને એવું સમજાવવા માંગો છો કે ભાઈ અમે મનસુખભાઈ રાઠોડના જોડે ઉભા રહે તો હાલે, તમે સાગરના જોડે ના ઉભા રહેતા એમ? તો તમને અમારી જોડે ઉભવામાં શું વાંધો હોય? અરે પણ તો ખોટું થતું હોય ને ખોટાની સાથ ક્યાંથી દેવાનો? તો અમે એટલા બધા એમની અમે 7-8-10 જણા છે એમાં ખોટા ને તમે આ એક ભાઈ હાસો એવું લાગે? ખોટા મનસુખભાઈ રાઠોડ એમાં તમે હું કામે ખોટાને સપોર્ટ આપો? હાવ ખોટી નો સાગરો તો. હા, કઈ રીતે ખોટી નો છે? હાવ ખોટી નો નહીં બીજું. કઈ રીતે ખોટી નો છે? અરે એને તેથી આપણે ફરિયાદ દીધી તો કરી ને. એ ફરિયાદ કરવી કે સાંભળો, એ ફરિયાદ કરવી કે નહીં કરવી? મારી વાત સાંભળો, એને અરજી લખી દીધી. થઈ ફરિયાદ એમ છે? એ મને તમે કહો. ભાઈ એને કરવી કે નહીં કરવી એની પર્સનલ વાત છે, પણ અત્યારે આપણે હાથે કરી ખોટી નો નહીં તો હાસી નો હું એમ કહું. તમે એમ નહીં, તમારા ગાળો હું કામ દેવી જોઈએ એને? કહીએ તમે એને ફોન કરીને હમણાં મનસુખ રાઠોડ નું કામ? હા કાલે દીધું ઈ ને. હા, કાલે પરમ દાડે ક્યારે આપી? મેં ફોન કરીને એને મને દીધું, મેં એને દીધું. પણ નો ઈ દેવાય ને, દીધું. પણ નો દેવાય ને, આપણે શરૂઆત જ ના કરાય કે તારા બાપના પેટનો ને રાઠોડના પેટનો. આપણે કોઈને બોલાય એવું ના હવે બોલાય. દીધું હોય, થઈ ગયું, હવે શું છે એનું? હા તો બસ, તો ભૂલી જાઓ હવે જે થયું એ. ઈ ભૂલી જવાનું, હું ઈ જ કહું છું. એમાં ત્યાં હોય હવે હા, પણ તો આપણે તમે મને હું ગમે ત્યારે ફોન કર્યો કે ભાઈ તું એને તમને ફોન એવો હાટુ કર્યો છે. જી મેં વાત તમને બપોરે કરી દીધી ઈ જ વાત તમે પાછી લાઈવ માં કીધી એટલે મારે તમને ફોન કરવો. એમ નહીં, તમે એવું થતું હોય કે હું આને જેલમાં નખાઈ દઉં, તમને એવું લાગે કે હું એને રહેવા દઉં તો પછી હે? તમને એવું થતું કે હું એને જેલમાં નખાઈ દઉં, તમને એવું થાય કે હું એને રહેવા દઉં? એને અમે જેલમાં નાખાવા દઈએ તમે હું એમ કહી. તમે કયો છો તો હું પછી ભલે અમે તો કહેતો પછી એમને તો તમને હું બળિતરા થઈ કે ભાઈ મેં જરાક એવું કીધું કે ભાઈ તને 24 કલાક નહીં રહેવા દઉં, તો હવે એમાં હા. વાંધો ક્યાં પડ્યો તમને? ઈ મને ઈ વાંધો પડ્યો તો કે આ ભાઈ મારા ઠારું નથી ખેંચતા, એના ઠારું કેમ ખેંચે એમ. હા તો પણ એમ નહીં, તો પછી જે અમે રાતને દી મારી વાત સાંભળો, અમે રાતને દી નિલેશભાઈ આપણે વાતું કરતા હોય બધું હોય, હકીકતની પેટ છૂટી તમને અમે વાતું કરી દે, તમારા રેકોર્ડિંગ હું નથી કરતો. તો પણ એમને મેં ક્યાં તમારા કોઈ રેકોર્ડિંગ ચડાવીને આપ્યા કોઈને? હા પણ આ તમે અટાણે તો કહો છો હું બધાને રેકોર્ડિંગ બધાય ચડાવે હું. હા, તો હવેથી ચડશે હવે. હા હા, આ ચડશે, કારણ કે તમે મને જો ગણાવતા હોય કે ભાઈ મેં તારી 5 દાડા બગાડ્યા, મસરા ખાધા ને 5000 ખર્ચો કર્યો, તો ભાઈ મારે પાછા દેવા પડે દૂધને ધોઈને, અને મારે ગણાવવું પડે કે ભાઈ મને આપ્યા હતા તો એ તો પછી જગ જાહેર થાય જ, એમાં ખોટું શું છે? તમે જો આજે મને કહી જતા હોય તો એનો મતલબ કે મારે એમ નહીં, મારે તો મેણા સાંભળવાના ને કે ભાઈ મેં તારી હારું રૂપિયા ખર્ચ્યા એમ. પણ આ ક્યાં તો એવી રીતે હેરાન થયો હું એમ કહું તમને. કાંઈ વાંધો નહીં, ભલે ના થાય પણ એને જેલમાં જ નાખવાનો મતલબ શું થયો?
હે કે તમે મનસુખ રાઠોડ હારું થઈને પેલો જેના ઉપર 376 થઈ છે તમે એનો સપોર્ટ કરવા જશો? કેની વાત છે? મનસુખ રાઠોડ ઉપર તમે એનો સપોર્ટ કરશો? અરે ઈ ક્યાં સાબિત કરી મને અરે પણ એ તો થશે, કોર્ટની વાત છે, એમાં ક્યાં આપણે કેસ તો થયો ને, તો કેસ કેસ તો ગમે એ આપણે કરી કરાવો, ખારીજ કરાવો ને, એટલું બધું હોય તો કોર્ટમાં જઈને ખારીજ કરાવી દો પેલા કેસ, હા, પછી અમે કહેજો. એમ કહીએ કે ઈ સાબિત કોર્ટ કરે, આપણે ના કરી શકીએ. આપણે એને ક્યાં કેવું કીધું, પણ એ તો થયો તો છે તો કે આપણે સાબિત ના કરી શકીએ. આપણે એમ નહીં, હું તમે આજે મને એમ કીધું કે ભાઈ 5000 વાપર્યા, તો આજે હું તમને એમ કહું હવે તમે સાબિત કરો, વાપરાય તો વપરાઈ ગયા, એમાં ક્યાં ખોટું છે? કઈ વાંધો નહીં, પાછા લઈ જાજો. મારે ક્યાં સાબિત કરવાની જરૂર છે? પણ તમે કહી દીધું જ મારે, મારે સાબિત કરવાની ક્યાં જરૂર પણ છે? એટલે તો કહું છું, એ તો જે કર્યું હશે એને ખબર હોય ને, એમાં મારે આપણે જેણે મારે કેસ જોતા હોય કર્યો. તો તમને સાબિત કરાવું. મારે જોતા હોય ને તો હું સાબિત નહીં કરાવું કે નહીં, એ મારે હું આવું આપી, હતું, સાંભળો ઓલું કર્યું. વિજયભાઈ, એ હું તમને આપીને એનો વિડીયો બનાવીશ, એ તમે ટેન્શન ના લેતા. હા, કેમ કે ભાઈ ઈ મને તો- કોક કહીને જતું હોય તો મારાથી ના સહન ન થાય ભાઈ. મને ભાઈ બધી ખબર છે નિલેશભાઈ, તમારે હા. શું કરવું ને ઈ મને બધી ખબર છે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તમારે શું કરવાનું છે ને ઈ મને ખબર છે. ટૂંકમાં તમારે આ એક કે બે જણા હારે હાલે છે કે આને બદનામ કરીએ આપણે, ટૂંકમાં આ કહેવાનું થાય છે તમારું. એમ નહીં, અમે ક્યાં મનસુખભાઈના વિરોધમાં હતા કોઈ દાડો? મેં કોઈ દાડો આપણે જીગાના વિરોધમાં કોઈ દાડો ફોન કર્યો કોઈ? હુકમાઈના વિરોધમાં બી આવો હા? પણ. હુકમાઈના વિરોધમાં હાલો. એમ નહીં, પણ મેં કોઈ દાડો કર્યો એવો વિરોધ, તો પછી તમે હાથે કરીને એમ નહીં, તો પછી જરાક અમે હાસુ કહી દઈએ, એમાં તમને બધાને કેમ તકલીફ પડી જાય? હું એમ કહું હુકમાઈને હાસુ કે હુકમ વિરોધમાં હાલો, હું એમ પૂછું તો તમને. પછી તમે સાગરને હું કેમ તમે હાથે કરીને ખોટી ગાળો દો છો મનસુખ રાઠોડને પેલા? સાગરને તમારે ન્યા ક્યાં કઈ ન્યા નાડે નાતો છે, હું એમ એટલે એમ કહું. નહીં, તમે એટલે એમ નહીં, નાડે ના તો ના હોય એટલે તમે એમ કહો, તમે કેમ મારે કરવાનું, તો એનો મતલબ એવો થયો મારે તમારો ડાગલો બનીને ફરવાનું. તમારું મન તો એમ કરો ને. તો પછી તમે તમે મને એમ કહો, કહો તો તમે ક્યારના તો તમે એ કહો છો કે ભાઈ તું સાગરને સપોર્ટ નહીં કરતો એમ. અમે તો તમને સોખું કહીએ, અમે તમને સપોર્ટ કર્યો, તમારે બીજાને સપોર્ટ ના કરે, અમે તેમ કહીએ. એટલે એમ નહીં, એટલે તમે મને ખરીદીને રાખી લીધું, એનો મતલબ એવો થયો હવે. ક્યાં તમને ખરીદે? તો એ તો થઈ ગયું, તમે તો મને ગણાવી દીધું કે ભાઈ તને 5000 નો ખર્ચો કર્યો, 5 દાડા તારી વાહે રહ્યો, તમે ગણાવી દીધું મને. ઈ તો પણ કઈ જ થયું. હા, કહીએ તમે ઉમા વૈશમાં લાઈમાં બોલ્યા તો એ થયું ને. એમ નહીં, લાઈમાં તો હું એના માટે બોલ્યો હતો, એક આપણી બેનનો વર થોડો હતો નાગદે નાહિર, બાબા સાહેબ ને પગે હું કેમ લગાડ્યા હતા? અરે ઈ ક્યાં તમે લાઈમાં બોલ્યા હતા? હું તો લાઈમાં અટાણું કહું, અત્યારે બપોરે બોલ્યા ઈ. હા, પણ એમની તો હું બોલ્યો એમાં એમ નહીં, મેં ક્યાં તમને એવું કીધું તું? વાત જ આવે. મેં લાઈવ માં એવું ક્યાં કીધું તું ભાઈ વિજયભાઈ સાથીએ કીધું કે હું ફરિયાદ કરીશ ને હું તમને વિજયભાઈ ના પેલામાં મેં એવું કીધું તું? મેં એવું કીધું ભાઈ? આપણે બે ભાઈને અડધી કલાક પહેલા જ વાત થીતી ને, પછી જ લાવી ગયા તમે. આપણે એમ વાત નહીં, થઈ મેં એવું કીધું, મેં એવું કીધું કે ભાઈ વિજયભાઈ મને કીધું, મેં એમાં નામ લઈને આપણે બે કીધું, ભાઈઓ વિશે વાત થઈ. મેં ઈ પછી નામ તમે લઈને live કીધું. થયા. આપણે બે ભાઈઓ વાત એમ થઈ નહીં, હતી. વાત થઈ, સાંભળો. ઈ પછી તમે લાઈવ થયા એટલે તમે જે એકડો ઘૂંટાવો ને ઈ રહેવા દ્યો યાર. તમે મારું નામે નથી લીધું, મને ખબર છે. તો પછી તમારે અત્યારે મને ફોન કરીને તમારે મને ક્યાં જણાવવાની જરૂર હતી? મારી વાત સાંભળો, તમે કી વિષય બોલો આપણે ખબર પડી જાય ને. હું આગળ એમ લાઈવ નહીં. એમની આટલા આપણે બે ભાઈના સરસા થાય, હું આગળ લાઈવ થઈને બોલું એટલે તમને ખબર પડે, તમારું નામ લો તો તમને ખબર પડે કે આ મને જ કહે એમ. એમ નહીં, ચલો એ વસ્તુ બરોબર છે, તો પણ તમારે એમાં કહેવાની શું જરૂર હતી કે ભાઈ મેં 5000 તારી વાહે ખર્ચી નાખ્યા, હું 5 દાડે રહ્યો? તમે મને ગણાવ્યું, તમે અમને એ જ અત્યારે એસાન જતા હો છો ને કે ભાઈ મેં તમારી વાહે 5000 ખર્ચ્યા છે, એટલે હવે તારે મારી બાજુમાં બોલવાનું. હું ભાઈ છે ને વિજયભાઈ અનાજ ખાઉં છું, હું કોઈ દાણા છવાણા વાળો નથી કે ભાઈ મને કોઈ 5000 આપ્યા હોય ને તો આપણે એને છે ને વ્યાજ સાથે પાછા આપી દેવું. હા, ટેન્શન ના લેતા, ચલો. એ વાત નથી કઈ. ના ના, હવે એ વાત તો હવે આવી છે ને, બરોબર. તો હવે આ વસ્તુ હવે આપણે હવે ઠેઠ પૂરી થશે ને ત્યારે હવે એનો બીજો ભાગ એ બીજો આવશે, અને અત્યારે આ વિડીયો એ ચડાવી અને હવે એ કહે કે જે ભાગ બીજો આવશે જે દાડે હું વિજયભાઈ સાથે એને ઘરે જઈશ અને 5000 એના છે ને એના વ્યાજ સાથે રોકડા આપી દઈશ, અને 5 દાડાનો ખર્ચો થયો તો ને એ ખર્ચો હું આપી દઈશ. તે દાડે હું શાંતિથી હુઈ, ત્યાં સુધી મને શાંતિથી ઊંઘ નહીં આવે. એમ. હા, એ સારું, ચલો. એટલે ટૂંકમાં નહીં હવે જે ખર્ચા થયા ને, હવે જે લોકો મને ખર્ચા ગણાવે ને એ આપણે કોઈના મેણે ખાવા માટે પેદા નહીં થયા. મારો બાપે મને નહીં કહેતો કે મેં તને પેદા કર્યો એમ, નકર તો કે તમે ઝેર દઈને માર નાખજો, વાંધો નહીં, કઈ ફરક. એ તમારી બધી વાત સાચી છે. તો જો તમે એટલા બધા કણક ને તમે આટલા બધા હો તમે, બરોબર, હા. તો પછી બધાને દઈ દેવાય. હું હા, એમ પણ કહું, જેટલા મારે માંગ છે ને, સાંભળો વિજયભાઈ, જેટલા માંગ છે ને બધાને આપી દે, મને હિસાબ ગણાવી દેજો. ઈ એકેય નહીં કે. બસ, તો ના કે એને નહીં મળે, જેટલા કે એટલા બધાને મળી જશે. તો કોઈ વટ એમ નહીં, કોઈ મને કહીને તો નહીં જાય આ વાત ને. તમારો છે ને એ ખોટો છે. નહીં, કોઈ મને કહીને તો નહીં જાય ને કે જીત્યા. સાંભળો, દેવા પડે ભાઈ. એમ નહીં, સાંભળો, આપણે હું એ જ કહું છું વિજયભાઈ. તમે એમ નહીં, મારું જોતા નથી તો તમે એમ કહો કે હું નહીં, તમે મને ગણાવી દીધા ને,
તમે મને ગણાવી દીધા ને, હવે બીજી વાર તો નહીં ગણાવે ને વિજયભાઈ કે મેં તને 5,000 આપ્યા હતા. ક્યાં સુધી ગણાવશે? જ્યાં સુધી દેવા નહીં જાવ ત્યાં સુધી ને. તે દાડો મોઢે કહી દે કે વિજયભાઈ તમારા ઘરે આવીને જીત્યા નિલેશે તમારી છાતી ઉપર 5,000 માર્યા હતા, બરોબર? તે દાડો વટથી કહીશ. તે દાડે તો એવું નહીં કે હા ભાઈ તમે આપ્યા હતા, એવું તો નહીં કહેવાય ને. હામો જવાબ આપી વિજયભાઈ બીજી વાર નહીં આપતા, મોઢે કહી દે, બરોબર? હું જે દાડે તમારી પાસે માંગવા આવું ને તે દાડે નહીં આપતા, ભલે ભૂખે મરી જાવ. મોનો કોટો લાવીને આપી દેજો કે લે પીને મરી જા, રૂપિયા નહીં માંગતો, ભલે સમાજ નો હોય, બરોબર? હા એ તો બરોબર છે. હા એટલે ઈ તો મને અમે લાઈવ પૂરું થઈ ગયું ને એટલે મને ખબર પડી ગઈ હતી, બધી મને ખબર હતી તમારે શું કરવાનું છે ને એ મને કઈ ખબર. વાંધો નહીં. નહીં હવે આપણે હવે કેવું છે, તમે નક્કી કરી લીધું છે કે આપણે આને એકને પહેલા બદનામ કરીએ પછી બીજાને કરીએ. બદનામની વાત જ નથી, બદનામની વાત જ નથી. તો પછી એને ખબર ના પડે સાગર રાઠોડ ને બદનામ ના કરાય એમ? જીગાને શું જરૂર હતી? જિગ્નેશ રાઠોડ ને શું જરૂર હતી? એમ નહીં, જિગ્નેશ રાઠોડ દાડીઓ છે મનસુખ રાઠોડ નો. એમ નહીં, એટલે એ સાગર રાઠોડ ને બદનામ કર્યો એટલે તમે મને કરો એમ કેવાનું થાય ને. તમે અમે ફોન કરીને ગાળો એમ નહીં. જિગ્નેશ ને અમે કઈ સાંભળો, જિગ્નેશ ને ના પાડી. તો મારી વાત સાંભળો, કઈ વાંધો નહીં. તમારે જી કરવું હોય કઈ મને વાંધો નથી, બદનામ કરો ને કઈ વાંધો નહીં. બદનામ ની વાત નથી, એ તો 4 જણા સાંભળે ને પછી ખબર પડે બધાને. હા એ તો ભલે નહીં સાંભળે બધા, તો ક્યાં ન્યા? મને કહેતા હોય ભાઈ મને કહી ગયા કઈ ઘરે. વાંધો નહીં, અમારી ભૂલ થઈ ગઈ કે ભાઈ તમે હા હું કે વિપુલભાઈ ને ભાઈ તમારે આ ખોટું કર્યું, ભાઈ તમે લઈને આવ્યા ને, કારણ કે મારે તો મારે ઉપર તો એહસાન જતાવ્યું ને કે ભાઈ 5,000 નાખ્યા ને 5 દાડાનો ખર્ચો થયો, કઈ વાંધો નહીં. હા એ તમારું વ્યાજ માથે રહ્યું, કારણ કે તમે ગૂગલ પે વાપરતા નથી ને, પણ જીત્યા નિલેશ ને ધક્કો ખાશે. હું હા મારી તમને ગેરંટી આપું છું ને કે અત્યારે મારા આજનું જો બુકિંગ ના હોત ને તો મારા બાપને સમજો આજને ના નીકળ. પણ હું તમને એક આ માની લો ને કે આ તમારી કઈ વાંધો નહીં, શું કહેવાય આ ચૂંટણી જવા દો, તમને 1 તારીખથી 1 થી 5 ની અંદર કે 1 થી 10 ની અંદર જીત્યા નિલેશ ના આવે ને તો એ બે બાપનો. બરોબર. હા એ તમારા ઘરે આવીને તમને રૂપિયા રોકડા તમને ગણીને આપશે કે લ્યો ભાઈ આ તમારા 10,000 કે 5,000 તમારા જે થાય એ, અને આ બધા આપડા તમારા જે 5 દાડાના થતા હતા ને એ પણ તમે ગણી લ્યો, તમારા થતા હતા ને એ, બરોબર? અને હવે બીજી વાર આવી મદદ કરવા ના આવતા, બરોબર? મોઢે કહી દે. ઈ તો હવે કેટલા થતા હોય તો તમને ખબર હોય ને. હવે ના પડે, જે થતા હોય કહી દેજો, એટલે પછી વાહેથી એવું ના થાય કે મને ઓછા પડ્યા અને મને એવું ના થાય કે મેં ક્યાંક વધારે આપ્યા એમ. હવે કઈ ખબર પડે ને હવે તમને કેટલા દિવસ આપી ના વટ થી આવીશ. આ મારો વટ ના તૂટે એટલું યાદ રાખજો. એ તો તમે વટથી આવશો ને વટથી દેવો તો વટથી લઈ લેવું. હા આપી દેવું. હા એમાં કઈ જરાય ફરક જરાય ફરક ના પડે. તમારે ઓડિયો જ મળવાનો છે. ના હવે તો ઓડિયા સડશે હવે. હાથી ભલે કાંઈ વાંધો નહીં, સડાવો અને સડાવો કાપી ના સડાવતા. ઓલો સડાવતો નહીં આખો સડે. કોઈ દાડો જીત્યા નિલેશ સાંભળો, જીત્યા નિલેશ કોઈ દિવસ કાપી નો સડાવે. આતા પછી હું હા જીત્યા નિલેશ કોઈના બાપ થી નહીં બીતો. ભલે કે પછી તમે એવું ના સમજતા કે જીત્યા નિલેશ કોક નું નામ લીધું એટલે હવે કદાચ એ કાપી નાખશે, એ ભૂલી જજો તમે. જીત્યાભાઈ બીતા નથી તમને ખબર છે. હા બસ એવું. ઈ તો મને ખબર, તમે કોઈથી બીતા જ નથી. હા થોડુંક બીજું યાદ કરો ને તો ઈ આપણે ના જરાય નહીં. કાલે મરતા આજે ભલે મરી જાય, અમે યાદ કરીને કઈ પાછળ ના નહીં હા પણ યાદ કર્યું એટલે તો 5,000 યાદ આવ્યા ને. તમારું પેટમાં એટલે જ કહું નહીં, એટલે જ કહું છું. તમારી દીકરી તમે બધા સાંભળો ને વિજયભાઈ, હું કાલે સાંભળો, કાલે મરતા આજે મરી જાવ ને તો ઘરવાળી બીજો કરી લે, એમાં કઈ ફરક ન પડે. ઘણાની બાઈઓ કરી લે છે. હા બરોબર. એટલે તમે એવું ના સમજતા, એવું બધું ઇમોશનલ અત્યાચાર નહીં સમજવાનો ને. તમે આપણે પાછળનું યાદ કર્યું ને એટલે 5,000 યાદ આવ્યા, ટેન્શન ના લેતા, અને બહુ સારું થયું. પાછળનું જ યાદ કરો, થોડું કરો. હા પણ એટલે જ તો કહું છું, એટલે જ અમે નહીં પાછળનું યાદ કર્યું ને વિજયભાઈ, પાછળનું યાદ કર્યું ને એટલે જ મને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યાદ આવ્યા હતા. બાકી બાકી કોઈ મરદના પેટનો નતો કે યાદ આવ્યા એમ. હા સારું ચલો વાંધો નહીં. હા એ સારું ભાઈ. ભલે નિલેશભાઈ. હા તમારે બદનામ કરવાનું નક્કી જ. ના બદનામ ની વાત નથી. જીત્યા નિલેશ નથી એ ખાલી બાબા સાહેબ નો ઝંડો લઈને ફરે. એ દિલ નહીં, જીત્યા નિલેશ એ નથી કે બાબા સાહેબ નો ખાલી ઝંડો લઈને જ ફરે. જીત્યા નિલેશ છે ને દિલમાં ઉતારીને ફરે જે વ્યક્તિને. ના ભાઈ નથી ઉતારીને ફરતા. ના તો જીત્યા નિલેશ એમ નહીં, એકલો જ મરદ નતો ગુજરાતમાં કે નતર. હા ઘણા હતા પણ એ કોણે સાબિત કરવાનું તે દેખાઈ ગયું. ઘણાય છે ભાઈ. ના તો સાબિત થઈ જતું. સાબિત જ છે, ઘણાય છે, એવા જ છે મારા ભાઈ. ના કઈ વાંધો નહીં.
તમે તો જાણે કેમ એલું કે ઉસીનું લીધું ને એ રીતે છે. તમે આપણે ઉછીના આપણે મેં તમારી પાસે ઉછીના લીધા 5000 એટલે મારે સાંભળવું પડે ને. પણ જે દાડે હું આપી જાય ને તે દાડે મોઢે કે ભાઈ મેં તમારા 5000 વાપર્યા ને તમારો આભાર, પણ હવે જિંદગીમાં મને બીજી વાર ન દેતા. ભલે ભલે કઈ વાંધો નહીં, હિસાબ કરીને લેતા આવજો. તો ના ના પણ કેટલા થાય કહીજો ને. તમારો જે છે ને હરખ દેવાનો તો તમે પૂરો જ કરી દેજો. આપણે માંગ્યા એટલે આપણે દેવાના. માંગવા વાળો ભૂલે જીત્યા નિલેશ પાસેથી. આવો ને તો કરાવી દે હો. હા કઈ વાંધો નહીં, તો કેજો વધારે લઈને આવીશ. એટલાનો બધાનો હિસાબ કરીને તમને દઈ દે, એટલે તમે મને દઈ દેજો એટલે હું દઈ દઈ પણ નહીં, પણ હું ત્યાં આવવાનું ઓછા પડે ને, કે હિસાબ કરી મને ગૂગલ પે આપેલો કરી દેજો ને વોટ્સઅપ કરજો. ગૂગલ માં નાખી દેવાય ને બીજા. આપણે જેટલા ગૂગલ માં નાખી અરે દેવાય. પણ મને કયો તો ખરા કેટલાના બાકી છે એમ કહું, કેટલાના મેં લઈને બેઠો. તમને કહી દીધું, બે ફેર કીધું ને દઈ દેજો. તો હા તો હું જીતુભાઈ સાવડાને 10000 નાખી દે. દઈ દેજો, ગમે એને દઈ દેજો, કઈ વાંધો નહીં. ના ના થઈ જશે, જીતુભાઈ સાવડાને પોગી જશે. જલસા કરો તમે. પહોંચાડી જ દેવાય. હા પહોંચાડી દે. એકના ના દેવાય. અરે પણ એમ નહીં, હું પહોંચાડી દે. જેનો ફોન આવશે ને બધાને પોગી જશે. હા મને ગૂગલ પે નંબર જોવે ને. ભલે ભલે ભાઈ, એ હારું, કઈ વાંધો નહીં. અને પછી ગાયરું ના બોલતા. ના ના હું ગાળું નહીં દેતો કોઈને. આપણે હા તો વાંધો નહીં, નકર તમે હું પાછા ગાયરું ના ઓડિયા સડાવી. ના 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 આપણે ગાળું કોઈને થોડી દેવાની હોય. અને હા ભલે તમે દિયો ને લ્યો, પણ સંબંધ સારો રાખજો આપણે. ના ના આમાં સંબંધમાં જરાય કઈ ખોટું ના હે ભાઈ. હા ઈ તો કહું, પછી તમે એમ કહો કે ભાઈ મેં તો ધરાય ઓલે ગાયન બરિદ્રામાં દે તો કે હવે વિજયભાઈ તો આવો છે ને ઓલો આવો ના છે. ના 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 નહીં નહીં, એ પણ બીજી વાર વિજયભાઈ કહેવાનો જો કે ભાઈ મેં તાર 5 દીધા હતા. ના, ના, તો મારે ઈ કેવા બરાબર. થાય ઈ કે ભાઈ મેં બરાબર. તે દીધા હતા ને, બરાબર. એવું નહીં તે દીધા હતા તો મેં તને પાસે આપી દીધા, એવું કેવા થાય એટલા માટે દેવા છે મારે. હા ભલે કઈ વાંધો નહીં, ઈ કહેવાય, બસ. કઈ વાંધો નહીં. હા, પણ તું તારો કોઈનો ના ખમાય, બરોબર છે. હા બસ બરોબર. ભલે ભલે કઈ વાંધો નહીં. જય ભીમ ભાઈ. એ સારું ચલો કાપી નાખો છે. બાકી તમે એવું ના કહેતા નિલેશે ફોન કાપી નાખો જય ભીમ કરીને. એ ભાઈ ના 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 એવું ના કહેતા. હા જીતીએ નિલેશ ને 3 કલાક આલે તો ફરક ન પડે. કાપવામાં તો હું નથી સમજુ એમ. ના ના ભાઈ તમે એવું કહી દીધું જય ભીમ એટલા માટે કહું છું એમ, પછી એવું ના થાય. પછી એમને તમારે કઈ કામ ના હોય તો મૂકી દો હવે એમ. ના ના હું તો હાવ નવરો જ છું, તમને ખબર જ છે ને. આથી મારે એવું જ હોય, મારે સમજી લ્યો તમારે કરતા તમારે તો હજી કઈક મોટું હોય, મારે તો કઈ કદાચ 5 દી સુધી ના આપું તો મને હાલે. મારે એવું કઈ ના હોય નિલેશભાઈ. કઈ વાંધો નહીં, તમે આવો થઈને પાછી આવવાનું કયો ને આવો હું બતાવું હું ધંધો કરું નહીં. ના કઈ વાંધો નહીં, એ તો અમે કોઈ હું હાવ લોકલ ધંધો કરું 10,000 રૂપિયાનો. કાંઈ વાંધો નહીં ભાઈ. હા એટલા માટે જ કહું છું 5000 બહુ મહત્વના છે, હું તમને આપી દઈશ. હાવ મજૂરીનો ધંધો કરું હું. કાંઈ વાંધો નહીં, એ તમને 5000 પોગી જાય, ટેન્શન ના લેતા. ચલો ઈ 5,000 નહીં, હું આવે પછી હિસાબ કરજો પછી મને દેજો. ના ના હા પણ તો બોલો ને, હિસાબ કરીને બોલો ને, તો તમે 5 ગણાવ્યા તમને એટલે હવે હું બધા પૂરા જ મને આપજો. હા પણ કેટલા જોવે બોલો ને. આવો અહીંયા આવી જાજો, પૈસા લઈને જાવ ને પછી એમાં લાખ રૂપિયા લઈને આવે છે, હિસાબ થાય વધઘટ થાય લઈ લેવાય, બીજા દઈ દેવાના, બીજું શું હોય. હા પણ તમારા કેટલા થાય? 5000 ના કેટલા મારા વ્યાજ હું ચડ્યું? પછી તમને હિસાબ કરી દે, આ તમે આવો એટલે. ના ના 100%. બરોબર, કેમ કે ગૂગલ પે હું વાપરતો નથી. હા કઈ વાંધો, તો હું તમારે ન્યા આવી રોકડા આપી જાય. એટલે તમારે દેવા જ છે, નક્કી જ કરી લીધું હા છે. પણ તમે માંગી લીધા ને, તમે ગણાવી દીધા. હે? તમે આપ્યા એટલે ગણાવ્યા ને, તો પછી પેલા એવું જ કીધું કે તારી ઉપર 370 લાગી હતી અને લાગેલી છે તો ગણાવી. એમાં તમને હું બળિતરા થઈ હતી? ઈ જે હોય એનું મેલ દ્યો હવે. નહીં બસ તો આપણે એનું મળી દો. હું તમારે તમે ગણાવ્યા ને. કરવાનું છે આમ જો નિલેશભાઈ, હવે આપણે બે ભાઈનું જ કરવાનું છે ને, આપણે હવે કોઈનું નામ જ નથી લેવાનું. હા તો કઈ વાંધો નહીં, 1 થી 10. સાગર નું કે મનસુખભાઈ નું લેવાનું છે. હવે તો આખી આપણી વાત આપણી બે ભાઈઓ ની થઈ ગઈ ને હવે. હા તો વાંધો નહીં, 1 થી 10 ની વચ્ચે હું આવીને આપી જાય. બરોબર. અરે મજા કરવાની, ગમે તેથી આવો ની, 2 મહિને વરસ દિયો, હા વાંધો નહીં. ટેન્શન ના લ્યો, જેથી થાય તેથી દેજો ને, ઉપાધિ ના ના કરો. ના પડ્યા છે પણ તમે ગૂગલ પે વાપરતા નથી. મારી ગણતરી બહુ છે નહીં લેવાની. કાંઈ ના ના પણ તમે ગણા તો ભાઈ એમ નહીં, તમે ગણાવ્યા એટલે મારે દેવા પડે ને. તમે ધરાર એમ કહો કે ભાઈ હું નાખી જ જાય, તોડી નાખે, ફાડી નાખે. હા પણ તમે ગણાવ્યા, ફાડવા ના દઉં હું. એમ નહીં, તમે ગણાવી લીધા ને એટલે હવે હું તમને આપી દે. તમે ગણાવી લીધા, હું આપી દે, વાત પતી જાય. અરે ભલે કઈ વાંધો હા, નહીં. હું કોઈને એવો ઉપકાર નહીં માનતો કે ભાઈ મને કોઈ ગણાવીને જાય. જો આપણે જીવીએ ને તો કોઈનો ઉપકાર કરાય જ નહીં. જેને જેને દીધા ને એને દઈ દેજો. હા તો જે મારી પાસે ફોન કરશે તે દાડો હું આપી દઈ. તમે ટેન્શન નહીં કરે મારા સિવાય, મેં કરી દીધો તમને. મેં તમને કઈ વાંધો નહીં. હા પણ તમને એટલે તમને ક્યાંક લાગ્યું હશે કે ભાઈ જીત્યા નિલેશે મારા રૂપિયા લીધા એટલે મારું કીધું નહીં માનતો. મેં તમને કહી દીધું ને, એને બધાને હું કહું ને એ નાખ દેજો. કાંઈ વાંધો નહીં, જેને થશે એનું નાખી દે. તમે ટેન્શન ના લેતા. હા, એ તો કહું. હા પણ જેના નંબર આવશે ને, અમે બધા આવ્યા હતા ને મિત્ર ગ્રુપ. હા પણ એટલે જ કહું છું, જેટલા મને ફોન કરશે ને એટલા હું નામ સાથે નાખી દે. ના પણ તો તમે ઠેકો લીધો છે, ઠેકો નથી લીધો તો પછી મેં અંકિત વાઘેલાને ફોન કર્યો તો તમને એમ નહીં, તમને 5000 મોંઘા પડતા હતા તો તમારે આવું જ નતું. ઈ કઈ બોલ્યા નથી એટલે તમને ના ફોન કરો ને, તમે મારા વિશે બોલ્યા એટલે મેં તમને કહ્યું. હા તો મેં તમારું નામ ક્યાં લીધું તું? હા એમ મેં તમારું નામ લીધું તું. તમે મારા ભાઈ છો, મારા દુશ્મન નથી. કાંઈ વાંધો નહીં.
ભલે ભલે કઈ વાંધો ગમે તેથી કામ હોય તેથી ફોન કરજો, એવી ઉપાધિ ના કરો. મારે કામ છે ને તેથી હું ફોન કરું. કશો વાંધો નહીં, બિંદાસ ફોન કરજો. જીત્યા દિલે ઉપાડશે ફોન, કાપી નહીં નાખે, ટેન્શન ના ઉપાડવાનું જ હોય લે. ને. હા બરોબર, એ ઉપાડવાનું 5000 રૂપિયા હારું થઈને આપણે આપણે કઈ સંબંધ કઈ ખોટો નહીં થાય, બરોબર, એ ના ટેન્શન ના ના ના, લે. એમાં સંબંધ કઈ 2 રૂપિયામાં કે 5 રૂપિયામાં કઈ સંબંધ તોડી નાખો એને કે ભાઈડો થોડો જ હોય. ના ના જરાય નહીં. એ ભલે સારું, ભલે કઈ વાંધો નહીં, ફોન કરતા રહેજો. એ સારું, ચલો. ભલે ભલે કઈ વાંધો નહીં, જય રાખજો. ભીમ. જય ભીમ, જય ભીમ ભાઈ.